એવું કહેવાય ને કે સ્વસ્થ મન વિના જ્ઞાન અધૂરું અને સ્વસ્થ વિચાર વિના જીવન અધૂરું. અને એવી સંયોગતા આજે રચાઈ કે આપણી સાથે જે વક્તા ઉપસ્થિત છે એ પુસ્તક લઈને આવ્યા છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ નામ કહીએ એટલે આપણને એક બુદ્ધનો વિચાર આવે. મન, આત્મા અને જીવનના સંતુલનની શોધનું જીવંત પ્રતીક એટલે સિદ્ધાર્થ. એવું કહેવાય ને કે ઘણીવાર આપણે પુસ્તકો નથી વાંચતા, અમુક પુસ્તકો આપણને વાંચે. તો એમાંનું જ આજે એક પુસ્તક આપણી સાથે યુવા વક્તા લાવ્યા છે, જેના ઓથર છે હરમન હેસ અને નામ છે સિદ્ધાર્થ. 2003થી આપણે જે યુવા વાર્તાલાપ શરૂ કરેલો એ 2026માં આજે 24 વર્ષ પૂર્ણ કરે છે. એટલે એ કહેતા અમારી સમગ્ર લાઇબ્રેરી ટીમને ગૌરવની લાગણી અનુભવાઈ. અને આજના યુવા વક્તાનો તમને પરિચય આપું કે જેમને વાંચવાનો એકમાત્ર શોખ જ નથી પણ વાંચનને જીવનની રીત માને છે, એવા છે વલ્માબેન સોલંકી આપણી સાથે ઉપસ્થિત. વલ્માબેન એસવી ગાડા કોલેજમાંથી ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતક અભ્યાસ એમણે કર્યો છે. તેમને ભૂગોળ, તત્વજ્ઞાન, મનોભૌતિકશાસ્ત્ર અને રાજકીય વિચારધારાઓ તેમના વાંચન વિશ્વનો અભિન્ન ભાગ છે. વાંચન એ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, તેઓ સતત વાંચે છે અને વાંચ્યા પછી સંવાદમાં પણ ફેરવે છે, જે આજે આપણે એમને માણીશું. હાલમાં તેઓ 1થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને ભવિષ્યમાં પુરાતત્વવિદ, આર્કિયોલોજિસ્ટ બનવાની તેમની ઈચ્છા તેમના ઇતિહાસ પ્રેમની સાક્ષી પુરાવે છે. આજે તેઓ સિદ્ધાર્થ માત્ર પુસ્તક નહીં પરંતુ અનુભવને આપણી સમક્ષ મૂકશે એવો મને દૃઢ વિશ્વાસ છે. તો આ અવસરે હું મેઘનાબેને વિનંતી કરીશ કે આપ 2 પુસ્તકો, એક વલ્માબેને સિલેક્ટ કર્યું છે સિલેક્ટ અને સેકન્ડ નિમિત્ત ઓઝા લિખિત મનના મોનોલોગ્સ તથા આભારપત્ર એમને ભેટ આપે. વલ્માબેન, સમગ્ર લાઇબ્રેરી તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. હવે આગળ પ્રોગ્રામને લઈ જઈએ તો જેમ યુવા વાર્તાલાપમાં અમે કંઈક ને કંઈક નવું કરીએ, તો ગયું આખું વર્ષ અમે એક ગમતાનો ગુલાલ કરીએ અને એમાં વ્યક્તિ વિશેષ કે જેનું વર્ષગાંઠ આવતી હોય એના વિશે થોડું અમે કહેતા હતા. આ વર્ષે કંઈક બદલાવ લાવીએ છીએ. એ કયો બદલાવ 2 મિનિટનો, 2-4 મિનિટનો તે દીપકભાઈ તમને કહેશે અને તમારી સાથે વાત પણ શેર કરશે. તો એના માટે હું દીપકભાઈને વિનંતી કરું છું કે આપ આગળ આવો. સૌને નમસ્કાર તથા હેપી ન્યૂ યર. આભાર માનસીબેન. માનસીબેને કીધું એ રીતે આ આપણો વક્તા એના પુસ્તક વિશે વાર્તાલાપ આપે એ પહેલાં 3 થી 5 મિનિટ સુધી આપણે એક આ વર્ષથી એક જે ગયા વર્ષે જે ગમતાનો કરીએ ગુલાલ વિભાગ હતો એમાં માનસીબેને કીધું તેમ કે જે તે મહિનામાં જે વ્યક્તિ વિશેષનો જન્મદિવસ હોય એમના જીવન કવન વિશે આપણે માહિતી આપતા હતા. નવા વર્ષથી આપણે ગમતાનો કરીએ ગુલાલની અંદર એક નવું ઉપક્રમ શરૂ કર્યો છે. એ ઉપક્રમનું નામ છે, શીર્ષક એ જ રહેશે, ગમતાનો કરીએ ગુલાલ અને પછી વાત મારા પ્રિય પુસ્તકની. એમાં એવું હશે કે જે પણ વાચક આપણામાંના જ એમને જે પુસ્તક સૌથી વધુ પ્રિય હોય એના વિશે 3-4 મિનિટમાં પ્રાથમિક માહિતી આપશે. તો આજે મને મારા પ્રિય પુસ્તક વિશે વાત કરવાની તક મળી એનો મને આનંદ છે. તો આ જે છે ગમતાનો કરીએ ગુલાલ વાત મારા પ્રિય પુસ્તકની, એનો હેતુ એવો છે, 2 હેતુ છે. એક તો જે વાચક અહીંથી બોલશે એનું સૌથી પ્રિય પુસ્તક કયું એ આપણને ખબર પડશે અને બીજું કે એ સાંભળીને આપણને પણ એ પુસ્તક વાંચવાની પ્રેરણા મળશે. તો એ એક 3 જ મિનિટનું હશે અને એમાં પુસ્તકની ઝલક આપવામાં આવશે. તો હું હવે રજૂ કરું છું આપની સામે વાત મારા પ્રિય પુસ્તકની. પ્રિય પુસ્તકો તો ઘણા બધા,
એટલે પણ આજે વાત તો માત્ર એક જ પુસ્તકની કરવાની છે અને એ પણ માત્ર 3 જ મિનિટમાં. તો હું પ્રયત્ન કરું. હવે ઘણા બધા પુસ્તકો આપણને ગમતા હોય તો એમાંથી શું કરવાનું? તો પછી એવું કરવું પડે કે સૌથી વધુ પ્રિય જે પુસ્તક હોય એને આપણે રજૂ કરવાનું. તો હું મારી વાત કરું તો મને ગુજરાતના બહુ મોટા લેખક, શિક્ષણવિદ ડૉક્ટર ગુણવંત શાહ, આપ સૌ જાણો છો, લોકપ્રિય લેખક છે. એ મારા પ્રિય લેખક છે. એમના ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા છે. એમના લગભગ બધા જ પુસ્તકો મને ગમે છે. પરંતુ એમનું એક પુસ્તક છે 2.5 અક્ષર પ્રેમ કા. તો એ મારું સૌથી વધુ પ્રિય પુસ્તક છે. 2.5 અક્ષર પ્રેમ કા આ પુસ્તક પણ હું સાથે લાવ્યો છું. આ પુસ્તક છે 2.5 અક્ષર પ્રેમ કા, એક લલિત નિબંધ સંગ્રહ છે. હું એની પ્રાથમિક માહિતી તમને આપી દઉં. એમાં કુલ 32 નિબંધો છે. આની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 1993માં પ્રગટ થયેલી, એટલે આજથી 32-33 વર્ષ પહેલાં. આ પુસ્તકનું મૂલ્ય 150 રૂપિયા મેં જ્યારે ખરીદેલું ત્યારે. અત્યારે કદાચ એની કિંમત વધેલી હોઈ શકે. એના પ્રકાશક છે RR શેઠની કંપની, બહુ જાણીતી પ્રકાશન સંસ્થા છે ગુજરાતની. આ પુસ્તકને જાણીતા કવિ સુરેશ દલાલે આવકારામાં બહુ સરસ વાંચવા જેવો આવકાર એમણે લખ્યો છે, સુરેશ દલાલે. ને ગુણવંત શાહે આ પુસ્તક વાચકોને અર્પણ કર્યું છે. લેખક એનું પુસ્તક કોઈને ને કોઈને અર્પણ કરતા હોય છે, તો ગુણવંત શાહે એમના વાચકોને આ પુસ્તક અર્પણ કર્યું છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ગુણવંત શાહ એક ખૂબ જ મૌલિક લેખક, ખૂબ જ ઉત્તમ વક્તા. હવે આમાં જે 32 લલિત નિબંધો છે એમાંથી હું 10-12 નિબંધોના શીર્ષક બોલીશ. એ શીર્ષક પરથી બી આપણને ખ્યાલ આવે કે કેટલું રસપ્રદ એ બધા નિબંધો હશે. શીર્ષક પરથી ખ્યાલ આવશે. અને આ જે 10-12 નિબંધો છે એ મારા એ 32 નિબંધોમાંના સૌથી વધુ ગમતા નિબંધો છે. અદ્ભુત નિબંધો છે મિત્રો. એમાં પહેલો નિબંધ છે 2.5 અક્ષર પ્રેમ કા. આ પુસ્તકનું જે નામ છે એ જ નામે પહેલો જ લલિત નિબંધ છે. એ 50 પાનાનો છે. ખૂબ વાંચવા જેવો એ પહેલો લલિત નિબંધ છે. ત્યાર પછી ગુજરાતી ભાષા બકરી 2, ઘાણીના બળદની રોજનીશી, ઋતુ લતા પત્ર ફળ ફૂલ, બરફના ભજીયા, સર્જકની મનસ ગંગોત્રી, ગળ્યા ગળ્યા કારેલા, હું હવે રમતો જમતો છૂટો. એટલે આપણી યુનિવર્સિટીમાં એવો શિક્ષણ વિભાગના HOD હતા. એમણે વહેલી નિવૃત્તિ લીધેલી ને તે સમયે છેલ્લે દિવસે એમણે આ નિબંધ લખેલો, હું હવે રમતો જમતો છૂટો. કવિતાને હરાવી શકાતી નથી, આ નામનો પણ એક સુંદર નિબંધ છે. સંવેદનાના શિલ્પી, પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ, 0 ઓવર, આજની કુંવરબાઈ. આવા કુલ 32 લલિત નિબંધો છે. એટલે આ પુસ્તકમાં આપણા જીવનને લગતા, આપણા જીવનને સ્પર્શતા દરેક વિષયો ઉપરના સુંદર મજાના લલિત નિબંધો છે. તો હું આપને પ્રેમાગ્રહ કરીશ કે આપ આ પુસ્તક અવશ્ય વાંચજો. ડૉક્ટર ગુણવંત શાહ 2.5 અક્ષર પ્રેમ કા આપણી લાઇબ્રેરીમાં છે. જેમને લલિત નિબંધો ગમે છે એમને આ પુસ્તક ચોક્કસ જ ગમશે. આ પુસ્તક વિશે ખાલી એક જ મિનિટમાં વાત કરું, છેલ્લી વાત. આ પુસ્તક મેં લાઇબ્રેરીમાં વાંચ્યું, પછી મને થયું કે મારે અમારી પર્સનલ લાઇબ્રેરીમાં પણ આ હોવું જ જોઈએ. એટલે મેં એને ખરીદ્યું, વાંચ્યું, કોઈક મિત્રને વાંચવા આપ્યું, એણે એને મિત્રને વાંચવા આપ્યું. એ પુસ્તક પાછું મારી પાસે આવ્યું નહીં. આટલું સરસ આ પુસ્તક છે. એટલે બીજી વાર ખરીદ્યું. બીજી વાર પાછું મેં કોઈકને વાંચવા આપ્યું. એ બીજું પુસ્તક પણ પાછું મારી પાસે આવ્યું નહીં. એટલે પછી ત્રીજી વાર મેં પુસ્તક મેળામાં હું ગયો લેવા, તો આ પુસ્તકની બધી કોપી પતી ગયેલી. તો એ પુસ્તક મેળાના ભાઈને મેં રિક્વેસ્ટ કરી, તો એ લોકોએ મને પાછી મંગાવી આપીને બીજે દિવસે મને આ પુસ્તક મળ્યું. એટલું આ સરસ પુસ્તક છે. તો આપ ચોક્કસ વાંચજો એવી વિનંતી. એટલે હવે હું વલમાને વિનંતી કરું કે એના ગમતાનો ગુલાલ કરે. અને બહુ સરસ પુસ્તક છે. સિદ્ધાર્થ,
ખૂબ મજા આવશે. આભાર. નમસ્તે એન્ડ આપ સૌને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. પહેલાં તો હું સયાજી લાઇબ્રેરીનો આભાર માનવા માગું છું કે તેમણે મને અહીં બોલવાની તક આપી, અને બીજો આભાર હું મારા મમ્મી પપ્પાનો માનવા માગું છું કે તેમણે મને અહીં બોલવા માટે યોગ્ય બનાવે. તો હવે આપણે વાત કરીએ આ પુસ્તકની, તો જેનું નામ છે સિદ્ધાર્થ. મારી માહિતી તો તમને માનસીબેને આપી જ દીધી છે, એટલે હું મારા વિશે તો કંઈ નહીં કહું, પણ હું સિદ્ધાર્થ પુસ્તક વિશે વાત કરું છું. તો સિદ્ધાર્થ પુસ્તક એ હરમન હેઝે લખેલું છે, અને તેમણે આ પુસ્તક 1922માં લખ્યું હતું. હરમન હેઝનો જન્મ જર્મનીમાં થયો હતો, અને આ એક જર્મન પુસ્તક જ છે. હરમન હેઝે આ પુસ્તક રોમા રોલા, એક ફ્રેન્ચ લેખક છે, જેને અર્પણ કર્યું હતું. હવે એ વાત એમ છે કે જ્યારે 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલી રહી હતી, એ સમય દરમિયાન હરમન હેઝ અને રોમા રોલાએ બંને સાથે મળી અને પ્રથમ વિશ્વયુદ્ધનો ભારે વિરોધ કરી રહ્યો હતો. એ સમયે દુનિયામાં યુદ્ધના નારા લાગી રહ્યા હતા. એ સમયે એમને છે ને આ યુદ્ધનો ભારે વિરોધ કર્યો હતો. તો તે સમયે એમને ધ્યાનમાં રાખી અને 1922માં જ્યારે પુસ્તક પ્રકાશિત થયું, ત્યારે તેમણે આ પુસ્તક રોમા રોલાને અર્પિત કર્યું હતું. હરમન હેઝનો જન્મ પાદરી પરિવારમાં થયો હતો અને 1877માં થયો હતો. હરમન હેઝ પણ આ લેખકની જેમ જ હતા કે એમને કેવું હતું કે એમને પણ એમના જીવનમાં ઘણું ધાર્મિક મંથન વેટેલું હતું. 14 કે 15 વર્ષની ઉંમરે તો તેમને સુસાઇડ કરવાની પણ કોશિશ કરી હતી. એમને પછી આ ઘટના પછી એમને એમ થયું કે નહીં, મારે હવે આ પુસ્તક જે એમનું જે જીવનમાં જે બન્યું હતું તેમને આ પુસ્તકમાં એમને આ લખ્યું છે. હરમન હેઝને પોતાના સમગ્ર સાહિત્ય માટે 1946માં નોબેલ પ્રાઇઝ પણ મળ્યો હતો. તો હવે આ પુસ્તક વિશે આપણે વાત કરીએ તો આ એક જર્મન ક્લાસિકલ કૃતિ છે, અને આ પુસ્તક 1922માં પ્રકાશિત થયું હતું. એમ તો આ પુસ્તકની ઘણા બધા ગુજરાતી અનુવાદ પણ થયા છે, પણ 1951માં ફર્સ્ટ ટાઈમ યુએસએમાં ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેટ થયું હતું, અને એના પછી 100 વર્ષ બાદ, એટલે કે હમણાં સુધી એમની 40 જેટલી ભાષાઓમાં અલગ અલગ લેંગ્વેજમાં એમનો અનુવાદ ટ્રાન્સલેટ થયું છે. હવે આ પુસ્તકની જે મૂળ વાત છે ને એવી છે કે એમાં છે ને 4 વસ્તુ આપણને મેન જોવા મળે છે. એક છે સુખ, બીજી છે સફળતા, ત્રીજી છે શાંતિ, અને ચોથી છે સ્વસ્થતા. પણ આપણે આ પુસ્તકમાં જેના પર ધ્યાન વધારે કેન્દ્રિત થયું છે ને તે છે મનની શાંતિ. તો એમાં 4 બાબત એવી છે કે એક છે લક્ષ્યનિષ્ઠા, બીજી છે વિચાર શક્તિ, ત્રીજી છે ધીરજ શક્તિ, અને ચોથી છે સહન શક્તિ. જે હું આપણી લાઇબ્રેરી સાથે સરખાવું તો લક્ષ્યનિષ્ઠા એવી હતી કે આપણી નવસારીની લાઇબ્રેરીને આખી ગુજરાતની બેસ્ટ લાઇબ્રેરી બનાવવાની હતી, જેનો એવોર્ડ આપણે 6 વાર તો મળી ચૂક્યો છે. અને પછી વિચાર શક્તિ એવી હતી કે આ બધું માળખું જે આપણે અહીંયા લાઇબ્રેરીમાં જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એના ઉપર હતું, તો આ આપણી વિચાર શક્તિમાં આવે છે. અને પછી આવે છે ધીરજ શક્તિ. તો ધીરજ શક્તિને આપણે યુવા વાર્તાલાપમાં લઈ લઈએ કે અહીંયા આપણે બોલવા માટે વક્તા આવે છે, સાંભળવા માટે શ્રોતા આવે છે. હવે એવું તો હોતી નથી કે સ્ટાર્ટિંગમાં જ આપણે ચાલુ કરીએ અને બધા ઘણા બધા શ્રોતા આવીને ઊભા રહી જાય. તો એ આપણે છતાં 2 આવ્યા, 5 આવ્યા, 4 આવ્યા, છતાં પણ આપણે આ આ બંધ જ નથી કર્યું કે ચલો ભાઈ આજે 2 આવ્યા, નેક્સ્ટ વાર્તાલાપમાં 4 આવશે, એના પછી 6 આવશે. તો એવી રીતના એક ધીરજ રાખી. અને છેલ્લે છે સહનશક્તિ. સહનશક્તિમાં એવું છે કે સહનશક્તિ આપણે જે લાઇબ્રેરીના મેમ્બર છે અથવા તો જે લાઇબ્રેરી આ બધું હેન્ડલ કરે છે, એવો એક સેમિનાર યોજે છે, પોતાનો સમય બગાડે છે. એના પછી કોઈ કે કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, દાખલા તરીકે હમણાં જ આપણે ઊભા છીએ એવી રીતના પોતાનું ટાઈમ બગાડી અને આવે છે. એટલે આપણે પણ આવીએ છીએ, તમે પણ આવો છો, હું પણ આવું છું. તો આ પણ એક જાતનું શું છે કે સહનશક્તિ છે. કેમ કે હમણાંના સમયમાં સમય ખૂબ જ કિંમતી વસ્તુ છે. પૈસાથી પણ વધારે કિંમતી વસ્તુ સમય છે. એટલે સમય આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણે આ સહનશક્તિ છે ને એમાં હું સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો સહનશક્તિને જ કહીશ. હવે જોઈએ આપણે પુસ્તક વિશે વાત કરીએ તો આ પુસ્તકમાં ટોટલ 12 ભાગમાં વિભાજિત આવ્યું છે. કેટલા? ટોટલ 12. અને 12 ભાગમાં મેઇન કેરેક્ટર તો સિદ્ધાર્થ જ છે. સિદ્ધાર્થનું હવે એવું છે કે એ મને એમ તો લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો છે અને મેં ઘણા બધા વાંચ્યા પણ હતા, પણ મને સિદ્ધાર્થ પસંદ કરવાનું મેઇન રીઝન એ છે
કે આ નવલકથામાં એવું છે કે આપણે કોઈ બી બીજી મતલબ નવલકથા જોઈએ અથવા તો કોઈનું જીવન ચરિત્ર જોઈએ ને તો એમાં એવું હોય છે કે સ્ટાર્ટિંગમાં માણસ કેવો હોય છે કે ઘરગ્રસ્તુ હોય છે, ઘરમાં રહેતો હોય છે, બરાબર, સંસારી જીવનમાં ઉલझેલો હોય છે, પણ પછી તે એવું થાય છે કે ધીમે ધીમે સાધુત્વ તરફ જાય છે ને પછી સંન્યાસી તરફ જાય છે. પણ આ પુસ્તકનું કંઈક અલગ છે. આ પુસ્તકમાં એવું છે કે પહેલાં માણસ એક સાધુત્વ પર હોય છે. આ સિદ્ધાર્થ છે એક બ્રાહ્મણ પુત્ર છે અને એ પહેલાં સાધુત્વ પર હોય છે અને એના પછી એ પાછો આપણા સંસારિક જીવનમાં જાય છે અને છેલ્લે એને સંન્યાસીમાં જાય છે અને લાસ્ટમાં એને એક નદીના કિનારે મતલબ કે એને પોતાનું સત્ય જેની શોધમાં એ આવે છે તો એને સત્ય પ્રાપ્ત થાય છે. એટલે મને આ જે આ પુસ્તક છે એની આ જ વાત બહુ ગમી. એટલે મેં મારા સમગ્ર લાઇબ્રેરીમાં અને મારા જીવનમાં મેં જેટલા બી પુસ્તકો હમણાં સુધી વાંચ્યા છે ને એમાંથી મને આ થોડું ડિફરન્ટ લાગ્યું એટલે મારું પસંદ કરવાનું રીઝન આ જ હતું. એમ તો આપણી લાઇબ્રેરીમાં આ પુસ્તક છે, તમારે પણ વાંચવું હોય તો તમે લઈ અને વાંચી શકો છો. બહુ સરસ પુસ્તક છે. હવે જોઈએ તો આમાં 12 પાર્ટ છે. ટોટલ 12 ભાગમાં અલગ અલગ વિભાજિત કરેલું છે. તો પાર્ટ પહેલાં આપણે એક નાની એવી પંક્તિ એટલે કે કહી દઈએ કે શાયરીથી હું શરૂઆત કરીશ. તો એવું છે કે માણસ એક રહસ્ય છે, આખી જિંદગી તમે એને ઉકેલવામાં ખર્ચી નાખો તો પણ એવું ના કહી શકો કે મેં જિંદગી વેડફી નાખી. હું આ રહસ્ય ઉકેલવાનું કામ કરવા માગું છું કારણ કે હું માણસ બનવા માગું છું. હવે એનું પહેલું પાર્ટ એવો છે કે અને તીર છૂટ્યું. ફર્સ્ટ એવું છે કે અને તીર છૂટ્યું. તો અને તીર છૂટ્યું એમાં એવું છે કે એનું મેઇન કેરેક્ટર છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો હતો અને તે એના માતા પિતાનું એક જ સંતાન હોય છે. અને હવે સિદ્ધાર્થનો માતા પિતા અને એક બીજો એના સિવાય બી એનો એક ખાસ મિત્ર હોય છે ગોવિંદ. ગોવિંદ જોવા જઈએ ને તો આખી ચોપડીમાં ગોવિંદ એક સિદ્ધાર્થ પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે. કેમ કે આખી ચોપડીમાં લાસ્ટમાં પણ સિદ્ધાર્થનું જીવન ગોવિંદ સાથે જ પૂરું થાય છે. એટલા માટે હવે સિદ્ધાર્થ છે ને બધી વસ્તુમાં સરસ હોય છે. જાણવા જઈએ તો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ કહી શકીએ કે એને બ્રાહ્મણને લગતી જેટલી બી ખૂબીઓ હોય છે, વેદો વાંચવા કે જે કર્મકાંડ કરવા, એ બધામાં એ એકદમ પરફેક્ટ હોય છે. અને બીજું એ કે એનાથી એના માતા પિતા અને ગોવિંદ બધા જ ખુશ હોય છે. સિદ્ધાર્થ જ્યારે યુવાન થાય છે ને તો સિદ્ધાર્થ એક ખડતલ યુવાન બને છે. દેખાવ પણ એનો એટલો સારો હોય છે ને કે ઘણી બધી ગામમાં એવી કન્યાઓ પણ હોય છે જે સિદ્ધાર્થને જોઈને આકર્ષિત થાય છે. હવે સિદ્ધાર્થ છે ને એને બધાથી તો એને પ્રેમ હોય છે પણ સિદ્ધાર્થના જીવનમાં કંઈક ખૂટે છે કે ભાઈ આ મારા માટે તો પરફેક્ટ નથી, મને તો કંઈ બીજું જ જોઈએ છે. હવે એને એમ થાય છે કે સિદ્ધાર્થથી તો સૌ ખુશ હતા પણ સિદ્ધાર્થ શું ખુશ હતો? સિદ્ધાર્થ ખુશ હતો કે નહોતો એ જ આપણે જોવાનું છે. તો હવે સિદ્ધાર્થ છે ને એ ખુશ નહોતો, એને અકળામણ લાગી રહી હતી. એને એવું હતું કે ના ભાઈ આ મારા માતા, મારા પિતા, મારા મિત્ર એ લોકોનો પ્રેમ મારા માટે પૂરતો નથી. એના સિવાય બી મારે જીવનમાં કંઈક છે જે ખૂટી રહ્યું છે. એને એવું છે કે એને જેટલા બી પુસ્તકો વાંચ્યા, જેટલા વિદ્વાનો જોડે ગયો, જેના જોડે ગયો ત્યારે એને એક વસ્તુ શીખ્યું હતું કે આત્મા માંસ નથી. આત્મા માંસ નથી, આત્મા અસ્થિ પણ નથી અને આત્મા વિચાર પણ નથી. તો પછી આત્મા છે શું? આત્મા ક્યાં છે? આત્મા પરમાત્માને પામવા માટે કોઈ નવો માર્ગ છે કે નહીં? એને બસ આ આત્મા શું છે ને એને એક નવી શોધ, એના જે સત્યની શોધ, એને એક સત્ય તરફ જવું હતું તો એની શોધમાં તે આગળ વધે છે. હવે એને કેવું હોય છે કે એને ઊંડે સુધી બધા જોડે જ્ઞાન તો મેળવે છે પણ એનાથી એનું એને કે આ મારા માટે હવે પૂરતું નથી, મારે હજુ આગળ જવું છે અને આ મને બાંધી પણ શકશે નહીં, મારે જવું છે આગળ. હવે થાય છે એવું કે એક દિવસ ગામમાંથી છે ને ઘણા બધા સાધુઓ, યોગીઓ પસાર થાય છે. હવે યોગીના અંગ ઉપર ધૂળ હતી, પછી શરીર એમનું કેવું હતું કે આખું ધૂળ હતું અને માત્ર ખાલી અંગ ઢાંકે એટલા જ એમના ઉપર શરીર ઉપર કપડાં હતા અને આખું અંગ ઉપર ઉછરડા હતા. એ કેવો કે એમને જોઈ અને સિદ્ધાર્થને એવું થાય છે કે ભાઈ આ લોકોમાં કંઈક છે એમ. એક આક્રમક તપસ્વીઓથી જેવી રીતના ગૌતમ બુદ્ધ ફર્સ્ટ ટાઈમ 5 બ્રાહ્મણોથી આકર્ષિત થયા હતા અને એમને પણ પહેલી વખત 5 બ્રાહ્મણો જોડે જેવી રીતના પોતાની જીવનની શરૂઆત કરી હતી ને આગલા, એવી રીતના સિદ્ધાર્થ પણ કરે. એને એવું લાગે છે કે ભાઈ આ લોકો જોડેથી મને કંઈક મળશે એટલે એ વિચારે છે કે હું ઘર છોડી દઈશ. એ આ વાત છે ને એના સૌથી પ્રિય મિત્ર, પરમ મિત્ર એવા ગોવિંદને જણાવે છે. ગોવિંદને કહે છે કે કાલે સવારે હું યોગી સંઘમાં જોડાઈશ, હું તો ઘર છોડી દઈશ, યોગી બનીશ.
સિદ્ધાર્થનો ચહેરા જોતાં જ ગોવિંદને ખબર પડી ગઈ કે આનો વિચાર એકદમ નિર્ણય અફેર છે, હવે આને કોઈ બદલી શકશે નહીં. પણ નસીબનો ખેલ તો હવે જ શરૂ થાય છે. નસીબનો ખેલ એવો છે કે સિદ્ધાર્થની નિયતિની સાથે સાથે ગોવિંદની નિયતિ પણ પડખું ફેરવે છે. ગોવિંદની નિયતિ પણ એનું પડખું ફેરવે છે અને ગોવિંદ આગળ જાય છે. ગોવિંદને એવું હોય છે કે ભાઈ હવે સિદ્ધાર્થ પાછળ જ મારે જવું છે અને સિદ્ધાર્થની સાથે જે સિદ્ધાર્થ આગળ જાય છે ને એની સાથે જ મારે એની પાછળ ચાલવું છે. હવે સિદ્ધાર્થને પૂછે છે કે તું ઘર છોડવા માંગે છે, સારું છે, પણ શું તને ઘર તરફથી તને છૂટ મળશે, આ વસ્તુ માટે છૂટ મળશે? ત્યારે સિદ્ધાર્થ કહે છે કે શબ્દો ના વેડફીશ, શબ્દો વેડફવાની જરૂર નથી. કાલે સવારે એટલે કાલે સવારે મારે જવું જ છે. એ ઘરે જાય છે. આ વસ્તુની જાણ એના પિતાને કરે છે. હવે નોર્મલી બધાના પેરેન્ટ્સ હોય છે, એવા સિદ્ધાર્થના પિતા પણ હોય છે, કહે છે કે ના ભાઈ આ તો યોગ્ય નથી, આ વાતે આજે મને કહી દીધી, કાલે ઉઠીને તું આ વાત કહેતો નહીં, એવું બધું એને કહે છે. આકરા શબ્દોમાં કહે પણ છે. પછી એને કહે છે કે તું સમજુ છે, મારે તને સમજાવવાની જરૂર નથી, તું એકદમ પરફેક્ટ છે ને મારે તને કંઈ કહેવાની પણ જરૂર નથી, પણ તું સમજી જા કે હું આ વસ્તુથી ખુશ નથી. સિદ્ધાર્થને હવે ઘર તો છોડવું જ હતું, એટલે જે એના પિતાને એક રૂમમાં કહે છે ને, તો એના પિતા તો ત્યાંને આટલું કહીને ત્યાંથી જતા રહે છે, પણ સિદ્ધાર્થ ત્યાં ઊભો રહે છે. સવાર, સાંજ, બપોર, આખી રાત નીકળી જાય છે, સિદ્ધાર્થ ત્યાં ઊભો રહે છે. એના પિતા સુવા જાય છે, પણ એના પિતાને પણ ઊંઘ નથી આવતી. વારે ઘરે આવે છે, જોવે છે સિદ્ધાર્થ ઊભો છે, સૂઈ ગયો છે, શું કરે છે, પણ સિદ્ધાર્થ તો ત્યાં જ અડીખમ ઊભો હતો. પછી થાય છે એવું કે એના પિતા સવારમાં આવે છે. એના પિતા એને પૂછે છે કે એને શું વાર્તા હતી, કે તું અહીં શા માટે ઊભો છે? તો એના પિતા કહે છે કે તું અહીં શા માટે ઊભો? તો સિદ્ધાર્થ કહે છે કે તમને ખબર છે હું શેના માટે ઊભો છું, તમને ખબર છે કે મારે શું કરવું છે? તો એના પિતા કહે છે કે શું તું આવી રીતના ઊભો રહીશ? સિદ્ધાર્થ કહે છે કે હા ઊભો રહીશ. સવાર, સાંજ, બપોર તું ઊભો રહીશ? સિદ્ધાર્થ કહે છે હા ઊભો રહીશ. શું તું આખી જિંદગી ઊભો રહીશ? સિદ્ધાર્થ કે હા, તમે જ્યાં સુધી મને પરવાનગી નહીં આપો ને ત્યાં સુધી તો હું ઊભો રહીશ. તો એના પપ્પા કહે છે કે તું થાકી જઈશ, તને ઊંઘ આવશે, તો સિદ્ધાર્થ કહે છે કે હા મને ઊંઘ પણ આવશે, હું થાકી પણ જઈશ અને હું મરી પણ જઈશ, શાયદ હું મરી પણ જાઉં. સિદ્ધાર્થ કહે છે કે હું શાયદ મરી પણ જઈશ, પણ ભલે હું મરી જાઉં પણ મને તમારા જોડેથી આની આજ્ઞા તો જોઈએ જ છે. બાપાની આજ્ઞા માનવા કરતાં હું મરવાનું વધુ પસંદ કરીશ, કે બાપાની આજ્ઞા નહીં માનું તો એના કરતાં હું મરી જવાનું વધારે પસંદ કરીશ, એવું સિદ્ધાર્થ કહે છે. તો હવે એના સિદ્ધાર્થનો આ દળ ચહેરો જોઈને એના પિતાને ખબર પડી જાય છે કે આ છોકરો હવે મારી વાત તો માનશે નહીં, તો સારું છે કે હું એને જવા દઉં. તો પછી સિદ્ધાર્થને કહે છે કે જા, તારે જવું છે તો તું જા બધે ફર, અને જો તને સત્ય મળે તો પણ પાછો આવજે અને મને શીખવજે, ને ના મળે ને તો પણ પાછો આવજે, અને આપણે પાછા તું અને હું સાથે મળી અને ફરીથી આ વસ્તુની આપણે નવેસરથી જિંદગીની શરૂઆત કરીશું. હવે હું આનો મુખ્ય મુદ્દો કહું કે આનું મતલબ બોધ કહું કે આના અંદર શું સાર નીકળે છે, તો એવું છે કે સિદ્ધાર્થ છે ને એ મતલબ નાનપણથી જ એને ખબર હોય છે કે ભાઈ મારે કઈ દિશામાં જવું છે. તો એ મતલબ ઘણા જોડે જાય છે, એના ગુરુઓ હોય છે, કોઈ બ્રાહ્મણો હોય છે કે ઘણા વિદ્વાનો જોડે પણ જાય છે, પણ એને એટલું ખબર પડી જાય છે કે આ વિદ્વાનોનું જ્ઞાન મારા માટે પૂરતું નથી, અને એમને એમ ખબર પડી જાય છે કે આનાથી મને મારો પૂરો મને જેની સોચ છે ને એ મને નહીં મળે, મારે જે સ્વનો પૂરેપૂરો નાશ કરવાનો છે ને એ નહીં થાય, એટલા માટે. તો હવે સિદ્ધાર્થ એના પિતા પણ સમજી જાય છે, એના પિતાને પણ ખબર પડે છે કે ભાઈ હવે આ જો આગળ ને પાછળ જતાં પણ જે એને કરવાનું છે તો એ કરશે જ, શાયદ નહીં કરે તો એ જીવનમાંથી ભટકી પણ જાય, શાયદ નહીં કરવા દઈએ તો જીવનમાંથી ભટકી પણ જાય. જેવી રીતના હમણાં પણ ઘણી વખત થાય છે, ઘણા પેરેન્ટ્સો એવા હોય છે કે છોકરાને જવું હોય કોઈ દિશામાં ન મોકલે છે, કોઈ દિશામાં એવું હોય છે કે ઘણા પેરેન્ટ્સને એવું પણ હોય છે કે મારો છોકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને, પણ એનું ઉલટું હોય છે, છોકરાને કોઈ પેઇન્ટર બનવું હોય છે, કોઈ મોટો લેખક બનવું હોય છે, કોઈ આર્ટિસ્ટ બનવું હોય છે, પણ મા બાપ અને છોકરા વચ્ચે આ બાબતને લઈને જંગ છિડી જાય છે, મોટું કહીએ ને કે ઘરમાં જ મહાભારત થઈ જાય એવું થઈ જાય છે. પછી અંતે છોકરા જોડે બીજું કોઈ ઓપ્શન ના હોતા મા બાપની વાત માનવી પડે છે, અને એવું બી થાય છે ઘણી વખતે કે છોકરા સ્ટડી માટે જાય છે પણ એને વાતની જ્યારે જાણ એ મતલબ જબરજસ્તી જ્યારે મોકલવામાં આવે છે ને તો ક્યાં તો એમનો મતલબ ઘણા કિસ્સા એવા છે કે સુસાઇડ કરી લે છે, યા પછી એવું બી બને છે કે અડધું ભણતર છોડીને ઘરે આવી જાય છે. તો આમાં એવું થાય છે કે સિદ્ધાર્થના પપ્પાને આ વાતની ખબર પડી ગઈ છે હોય છે કે નહીં ભાઈ હવે છોકરાને એને જવું છે તો એને જવા જ દો.
હવે એમાં કહેવાનો મતલબ એવું છે કે મા બાપ છે ને એક ધનુષ્ય છે અને છોકરું છે ને એ બાણ છે, બરાબર. ધનુષ્ય બાણને ધારણ કરી શકે પણ રોકીને ના રાખી શકે. ધનુષ્ય મતલબ ધનુષ્ય છે ને એ બાણને ધારણ કરે છે પણ રોકીને રાખી શકતું નથી. એને ખબર છે કે ગુરુ હોય છે, માતા પિતા હોય છે, એમને ખબર હોય છે કે ભાઈ આ છોકરો છે જન્મે છે, કિશોર અવસ્થા સુધી તેમના જોડે રહે છે, એમને મોટો કરે છે, કિશોર અવસ્થા સુધી રહે છે. પણ બાળક એ કિશોર અવસ્થા પછી યુવા અવસ્થામાં જ્યારે પ્રવેશવાની શરૂઆત થાય છે ને ત્યારે એના પણ એના જીવનના અલગ સપના હોય છે. એટલે કે એમને ખબર હોય છે કે ભાઈ ધનુષ્ય પર બાણ આવી ગયું છે પણ પણછ ખેંચાઈ રહી છે અને એ પણ ખબર છે કે આ પણછ ખેંચાય છે અને ક્યારેક ને ક્યારેક તો આ બાણ છૂટી જશે, ક્યારેક ને ક્યારેક આ બાણ તો છૂટવાનું છે. એટલે કે બાળક કેવું હોય છે કે જ્યારે જન્મે ને ત્યારે એક નિરાળું હોય છે, એને અદ્દલ કંઈ માતા પિતાની કૃતિ બનીને રહેવા માટે જન્મ નથી થયો છે, એ તો અલગ જ હોય છે, એના જીવનનું લક્ષ્ય અલગ જ નિર્ધારિત કરે છે. હવે આમાં છે ને સિદ્ધાર્થનો મુખ્ય વસ્તુ એ છે કે એને છે ને સત્યની પ્રાપ્તિ કરવી છે. એના માટે સિદ્ધાર્થના પપ્પા માની પણ જાય છે ને એ ઘર શું થાય છે, છોડી દે છે. હવે એનો નેક્સ્ટ ટોપિક છે યોગીનું જીવન. યોગીનું જીવનમાં એવું હોય છે કે હવે સિદ્ધાર્થ જાય છે, યોગીઓ સાથે રહે છે, ઉપવાસો શરૂ કરે છે, જેવી રીતના ગૌતમ બુદ્ધે જ શરૂ કર્યા હતા. ઉપવાસો કરે છે, 14 દિવસના કરે છે, 8 દિવસના કરે છે, 28 દિવસના, આગળ ઉપવાસો કરતો જાય છે. પણ અંતે એનું લક્ષ્ય એક જ હોય છે, એને શું થયું છે, ખાલી થઈ જવું છે. ઈચ્છા, સપના, દુઃખ, સુખ બધે ખંખેરું નાખવું છે. એને સ્વનો લોપ કરવો છે, જેથી બધા જે એના આવરણો છે ને એ બધું મતલબ નીકળી ગયા પછી એને પરમ રહસ્યનો ઉદય થાય, એને પરમ રહસ્યની પ્રાપ્તિ થાય. એટલો હવે સિદ્ધાર્થ તો શું કરે છે, કલાકો સુધી તડકામાં ઊભો રહે છે, તરસ વેઠે છે, પીડા વેઠે છે, ઠંડી વેઠે છે, ગરમી વેઠે છે. પણ અંતે એ જે મતલબ યોગી છે એમના કયા પ્રમાણે પણ ચાલે છે. પણ અંતે એને એટલું તો ખબર પડે છે કે આ બધું કરવાથી મને કંઈ મળવાનું નથી, આ તો મારા માટે છેલ્લે શૂન્ય થઈને ઊભો રહ્યો છે. એ વિશે આ ગોવિંદને પણ વાત કરે છે. ગોવિંદને કહે છે કે ગોવિંદ, શું આપણે આ જે ચાલી રહ્યા છે તે પ્રગતિના પંથે છીએ? તને લાગે છે કે આ બધું જે હમણાં હું શીખ્યો એ તો હું કોઈ નગરવાસી અથવા તો કોઈ ગણિકા જોડેથી પણ શીખી શકું? હમણાં હું જે શીખ્યો છું ને, હું જે મારું છોડીને કોઈ બીજામાં પ્રવેશું છું, મતલબ કે કોઈ બીજી વ્યક્તિ, દાખલા તરીકે કોઈ બીજામાં જે સંધિ એના જેડે જે છે એનામાં પ્રવેશું છું, તો એટલું તો હું કોઈ ગાડા પર બેસવાવાળો વ્યક્તિ જે મદિરા પીએ છે અને થોડી વાર માટે પોતાની જાતને ભૂલી જાય છે, એવું પણ હું એના જોડેથી પણ હું શીખી શકું છું. પણ મારા માટે તો આ યોગ્ય નથી, એટલે હું ટૂંક સમયમાં આ યોગીનો સાથ શું થઈ છોડી દઈશ, એવું એને લાગે છે. હવે સિદ્ધાર્થ ગોવિંદ તો પહેલાં કહે છે કે તારે આ કેમ છોડવું છે યોગીનું બધું, મતલબ અહીંયા બધું જ ઓકે ચાલે છે, આપણે રહીએ થોડા ટાઈમ માટે. પણ સિદ્ધાર્થ ના પાડે છે. એટલા ટાઈમમાં એને છે ને ગૌતમ બુદ્ધનું સંભળાય છે કે ભાઈ એક કોઈ વ્યક્તિ છે, બહુ મોટો વ્યક્તિ છે, નિર્વાણ પામ્યો છે. એની ખ્યાતિ સાંભળતા સાંભળતા જંગલ સુધી આવી જાય છે. એ લોકો સિદ્ધાર્થ અને ગોવિંદના કાને પણ આ પડે છે કે ભાઈ એ પરમ ઉદારક છે. અમુક લોકો એને કોઈ ઠગ પણ મારે છે, કોઈ ઠગ ગુરુ માને છે, એને ઘણા બધા જે અલગ અલગ જેવી પ્રમાણે લોકોની માન્યતા, વિચારસરણી, થિંકિંગ એ પ્રમાણે લોકો એને અલગ અલગ રીતના માને છે. પણ અંતે આ ગૌતમ બુદ્ધ વિશે સાંભળીને ગોવિંદ પણ તૈયાર થઈ જાય છે અને ગોવિંદ પણ કહે છે કે હવે આપણે છોડી દઈએ, મતલબ યોગીનું જીવન છોડી દઈએ. આ બંને આ માટે સહમત થાય છે અને જાય છે. જે યોગી મતલબ જે યોગી છે ને એમના જોડે જાય છે ને એમને કહે છે કે ભાઈ હવે અમારે અહીંયાથી જવું છે, એ વિશેની વાત કરે છે. તો એ યોગી ગુસ્સે થઈ જાય છે. એમને તો પહેલાં તો બહુ બોલે છે, પણ પછી થાય છે એવું કે સિદ્ધાર્થ એમનું શીખેલું એમના પર જ આજમાવે છે. એમને જે શીખ્યું હતું એમના પર જ આજમાવી અને એના વિશે પછી એ યોગીને મંત્રમુગ્ધ કરી દે છે. અને યોગી હસતે હસતે તૈયાર પણ થઈ જાય છે કે ના ભાઈ હવે આ લોકોને જવું છે તો હવે જવા દો. હવે આનો મુખ્ય મુદ્દો એવો છે કે ઈશ્વરની આરાધના અને સિદ્ધિ એ બે જુદી વસ્તુ છે. સિદ્ધિ આવા સાધક એ નક્કી કરવાનું હોય છે કે એને ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે કે સિદ્ધિ મેળવવાની છે, એને ઈશ્વર મેળવવો છે કે સિદ્ધિ મેળવવી છે. સિદ્ધાર્થની પસંદગી તો સ્પષ્ટ જ છે કે એને ઈશ્વર જ જોઈએ છે. સિદ્ધિ પડે ખાડામાં, એને સિદ્ધિ જોડે કંઈ લેવા દેવા નથી, એને ઈશ્વર જોડે લેવા દેવા હતો. હવે જોઈએ કે ત્રીજું ચેપ્ટર આવે છે ગૌતમ બુદ્ધ. આ ચેપ્ટર મોસ્ટ IMP ચેપ્ટર છે આ બુકનું, કેમ કે સિદ્ધાર્થ અને ગૌતમ બુદ્ધ આ બંનેની વાર્તાલાપ એ બંને આ વિશે અહીંયા ચેપ્ટરમાં વાત કરે છે કે ભાઈ શું છે આના વિશે અને આગળ કેવી રીતના જવાશે.
હવે એ લોકો બધું પતાવીને ફરતા ફરતા જાય છે શ્રીવાસ્તી નામના ગામે જાય છે, શ્રાવસ્તી. ત્યાં ગામે જાય છે તો ત્યાં એમને ખબર પડે છે, ગામમાં એ પ્રવેશે ત્યારે ગૌતમ બુદ્ધ છે ને યોગીઓ જોડે, મતલબ કે યોગી જેમના જે સંઘ હતો ને એમના જોડે ફરી રહ્યા હતા. તો એમ તો બધા જે હતા ને એના જે ભિક્ષુ એના જોડે એ લોકો પણ ગૌતમ બુદ્ધ પણ એવા જ લાગી રહ્યા હતા, પણ એમની અલગ, મતલબ એમને જોઈ, એમના બુદ્ધના જે ચહેરા પરની જે પ્રસન્નતા જોઈ અને સિદ્ધાર્થ એમને ઓળખી જાય છે કે આ જ ગૌતમ બુદ્ધ છે. કેમ કે એમના ચહેરા પર એને એક પ્રસન્નતા દેખાય છે, એક શાંતિ દેખાય છે, જેને આજ સુધી કોઈ યોગીના મોઢા પર જોઈ હતી ને એવી શાંતિ એમને દેખાય છે. અને એટલો બધો મતલબ આદર એમના, મતલબ એમને મળ્યા પહેલાં જ, ખાલી એમને જોઈને જ એમના પ્રત્યે એને ઘણો બધો આદર અને પ્રેમ, એમના મતલબ બુદ્ધ પ્રત્યે એને પ્રેમ જાગે છે કે ના ભાઈ આ વ્યક્તિ છે, એમનામાં કંઈક છે એવું. હવે એ લોકો જાય છે અને એ ટાઈમે ગૌતમ બુદ્ધ બેસે છે, પોતાના જે સંઘના લોકો હતા એમના જોડે થોડા ઘણું જમે છે, હાવ કહીએ ને કે થોડું સાવ જમે છે. અને પછી એ લોકોને શું કરે છે કે મતલબ આપે છે એમનું જે, તો પછી એના પછી ગોવિંદ, આ બધું પૂરું થાય છે પછી ગોવિંદ અને સિદ્ધાર્થ બંને ગૌતમ બુદ્ધને જોવે છે અને મળવા જાય છે. અને પછી ગોવિંદ એમને કહે છે કે ચાલ આપણે પણ આ સંઘમાં જોડાઈ જઈએ. તો સિદ્ધાર્થ કહે છે કે તું જોડા, હું હજુ થોડી વધારે રાહ જોઈશ, હું રાહ જોઈશ. તો સિદ્ધાર્થ ગોવિંદ એમને કહે છે કે ના ભાઈ હજુ તમારે કેટલી રાહ જોવી છે, ચાલો હવે જોડાઈ જ જઈએ આમાં. હવે એ લોકો જાય છે, ગૌતમ બુદ્ધ છે એમનો જે સંઘ છે એમાં રહે છે, આખી રાત રહે છે. એટલે ગોવિંદને જોઈને સિદ્ધાર્થને એટલું તો ખબર પડી જાય છે કે ગોવિંદ હવે સક્ષમ, મતલબ એને થઈ ગયું છે કે મારે હવે ગૌતમ બુદ્ધની શરણોમાં રહેવું છે. એટલે એ કહે છે ગોવિંદને, કે ગોવિંદ એમના વચ્ચે વાર્તાલાપ થાય છે કે ગોવિંદ કે હવે તે શું વિચાર્યું, મતલબ એમ હવે તારો જવાબ શું છે. તો સિદ્ધાર્થ કહે છે કે તું તો અહીંયા રહી શકે છે ગૌતમ બુદ્ધ, પણ મારે હજુ આગળ જવું છે. તો સિદ્ધાર્થ એને, મતલબ ગોવિંદ એને પૂછે છે સિદ્ધાર્થને કે કેમ, તને શું, મતલબ તને ગૌતમ બુદ્ધના ઉપદેશમાં શું કમી લાગી, તો તારે હજુ આગળ જવું છે તને. તો સિદ્ધાર્થ કહે છે કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ બહુ સારો છે, એમાં હું કોઈ દોષ નહીં કાઢી શકું, એ એકદમ પરફેક્ટ છે, પણ હજુ મારે જે મેળવવું છે ને એ મને અહીંયા નહીં મળે, અને એ મેળવવા માટે તો મારે આગળ જવું જ પડશે. હવે જ્યારે એ બધું નિશ્ચિત થાય છે પછી ગોવિંદને ખબર પડે છે કે ભાઈ હવે એનો બાળપણનો મિત્ર ને એને અલગ થવાનો વારો આવે છે. એ બહુ રડે પણ છે એમના વચ્ચે, અને આખી રાતે બંને ઊંઘતા નથી. અને ગોવિંદ એને વારંવાર પૂછે છે કે ભાઈ કેમ તારે જવું છે, તું મને એક વસ્તુ જણાવ કે તારે જવાનું કારણ શું છે. પણ સિદ્ધાર્થ એક જ વસ્તુ કહે છે કે ગૌતમ બુદ્ધના ઉપદેશમાં હું કંઈ ખામી કાઢવું નહીં, પણ મારે જે જોઈએ છે ને તે મને અહીંયા નહીં મળે, એના માટે મારે આગળ જવું જ છે. હવે ગૌતમ બુદ્ધ પોતાનું ધ્યાન ધરીને ઊભા થાય છે વહેલી સવારે, અને એ ટાઈમે સિદ્ધાર્થ પણ ત્યાંથી નીકળે છે, એમના સંઘમાંથી છૂટો પડે છે એના મિત્ર ગોવિંદને મળીને. હવે સિદ્ધાર્થ અને ગૌતમ બુદ્ધ બંને ભેગા થાય છે. સિદ્ધાર્થ એમની પ્રત્યે ખૂબ જ, મતલબ એમને પાસે જાય છે ને એમને કહે છે કે મારે તમારા જોડે થોડી વાતો કરવી છે, મારા વિચારો થોડા તમારા આગળ રજૂ કરવા છે. તો ગૌતમ બુદ્ધ મોઢાથી બોલ્યા વગર ખાલી આંખ ઢાળી અને એમને કહે છે કે હા તમે કહી શકો છો, તમારે શું કહેવું છે. તો ગૌતમ બુદ્ધ હવે એમને જે ઉપદેશ છે ને એમને કહે છે કે મેં તમારા વિશે મતલબ તમારો જે ઉપદેશ હતો તે સાંભળ્યો, મેં તમારા વિશે બધું, મતલબ આ તમે જે કીધું એ બધું સાંભળ્યું પણ છે, પણ તમે જે કીધું ને એમાં એક વસ્તુ છે જે મને ખટકી રહી છે. તમે એવું કીધું કે જગતની એક સળંગ શુક્લા છે, જેમાં એક નાનું બોકારું છે. આ બોકારું એવું છે કે જેમાંથી કશું અજાણ્યું છે, જે આપણે જાણતા નથી, કે કશું નવું છે જે અગાઉ પણ નહોતું એવું કશું, જેને દર્શાવી ન શકાય, જેને સાબિત ન કરી શકાય એવું કશું પ્રવેશે છે. તો એ જગતથી ઉપર ઉઠવાનો અને નિર્વાણ મેળવવાનો આપનો સિદ્ધાર્થ છે, પણ આ છિદ્રને લીધે એમાં ભંગ પડે છે. આ બોકારાના લીધે શું થાય છે, એમાં ભંગ પડે છે. આ વિશ્વના અનંત જે અફર છે નિયમનો શું થાય છે, ભંગ થાય છે. તો હું આવો વિરોધ કરવા બદલ તમારા જોડે માફી પણ માંગુ છું. ત્યારે સિદ્ધાર્થ એમને કહે છે કે તમે બહુ હોશિયાર છો અને તમે મારો ઉપદેશ પણ બહુ ધ્યાનથી સાંભળ્યો છે, પણ કે હે જ્ઞાન પીપાસુ, એમને ગૌતમ બુદ્ધ કહે છે કે હે જ્ઞાન પીપાસુ, એમાં ચેતવા જેવું છે કે અભિપ્રાયોના જાળામાં ફસાશો નહીં, અભિપ્રાયોમાં અટવાવું નહીં.
અભિપ્રાયો ગમે તેવા હોય, સારા હોય, ખરાબ હોય, તર્કપૂર્ણ હોય, મૂર્ખામી ભર્યા હોય, છેવટે અભિપ્રાયો નિરર્થક છે, એનું કંઈ મૂલ્ય નથી. અને મારો ઉપદેશ સાંભળો, એમાં અભિપ્રાય નહોતા. હું મારો ઉપદેશ જ્ઞાન તરસ્યા લોકોને જગત કેવું છે એ બતાવવા નહીં, પણ જે દુઃખી લોકો છે ને એને દુઃખમાંથી મુક્તિ કરવા માટેનો એક મારો માત્ર હેતુ છે. હવે આ બે વસ્તુ વચ્ચે એ લોકો જોડે મતલબ સંવાદ થાય છે ઘણો બધો, અને પછી અંતે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ પાસેથી વિદાય લે છે અને જાય છે. ખાલી અંતે ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થને એટલું જ કહે છે કે તમે યોગી છો, હે યોગી, તમે બહુ જ બુદ્ધિશાળી છો. વાર્તાને બુદ્ધિપૂર્વક કહેવાનું તમને આવડે પણ છે, પણ તમે ચતુરાઈથી ચેતજો. હવે સિદ્ધાર્થ છે ને બુદ્ધને જોઈને એમ તો મોહિત થઈ જ ગયો હોય છે, કેમ કે એમનો હસતો ચહેરો, એમનો ચાલ, એમનો આદરણીય, એનું પ્રામાણિક રૂપ બધું જ. ત્યારે એ કહે છે કે હમણાં સુધી મેં કોઈની સામે મારી નજર ઢાળી નથી. આ પહેલા વ્યક્તિ એવા હતા ને જેમની સામે મારે નજર ઢાળવી પડે, પણ હવે જીવનમાં હું કોઈ દિવસ નજર ઢાળીશ નહીં. કોઈ પણ વ્યક્તિ આગળ હું નજર ઢાળીશ નહીં. ગૌતમ બુદ્ધે મારી પાસેથી મારી સૌથી પ્રિય વસ્તુ એટલે કે મારો મિત્ર ગોવિંદ છીનવી લીધો છે, પણ એમને મને એક નવી વસ્તુની ભેટ આપી છે, અને એ છે હું ખુદ પોતે સિદ્ધાર્થ. હવે રાજકુમાર જે આપણે એનો બોધ જોઈએ તો રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ, જેમનું પણ બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, એ પણ પોતાની રીતે જ આગળ વધ્યા હતા. એમને પણ જીવનમાં કોઈ ગુરુ બનાવ્યા નહીં હતા. એવી રીતના જે આ સિદ્ધાર્થ છે ને એ પણ કોઈને પણ ગુરુ બનાવવા માટે તૈયાર નથી. એમને એટલું ધારી લીધું કે જો પૂર્ણ પુરુષ એવા ગૌતમ બુદ્ધને મેં મારા ગુરુ નથી બનાવ્યા ને, તો હવે પછી હું બીજા કોઈ વ્યક્તિને મારા ગુરુ બનાવીશ નહીં. અને પછી પોતાનો મતલબ આગળ ચાલે છે. હવે કે જાય છે, હવે મિત્ર ગોવિંદ અને બુદ્ધની વિદાય લઈને સિદ્ધાર્થ આગળ જાય છે. ત્યાં એ ઉપવનમાંથી બહાર આવે છે. એ જેવી રીતના એની જે સાપ જેવી રીતના કાચળ ઉતારે છે ને, એવી રીતના એની જે પાછલી જિંદગી હતી ને એને પાછળ છૂટી ગઈ હતી. હવે તમામ ગુરુ એમને કંઈક ને કંઈક તો શીખવ્યું હતું, પણ જે સિદ્ધાર્થ માટે નિરર્થક હતું. પણ ગૌતમ બુદ્ધે એક નવી વસ્તુની ભેટ આપી હતી, ને એ હતી પોતાના જાતની, જે હતી સિદ્ધાર્થની. હવે આજ સુધી સિદ્ધાર્થને એવું થાય છે કે મેં બધા વિશે મતલબ બધું જાણ્યું, કે આ વસ્તુ મતલબ કર્મકાંડો બધું કર્યું, પણ અમે એક વસ્તુ છે જેને મેં જાણી નથી, એ છે મારી પોતાની જાત. મેં કોઈ દિવસ મારી જાતને પ્રેમ કર્યો નથી. હું હંમેશા મારી જાતથી દૂર ભાગતો રહીશું, કે મારી જાત વિશે મેં કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. પણ હવે હું એવું નહીં કરું. હવે હું પહેલો હું મારી જાતને જાણીશ, સિદ્ધાર્થને ઓળખીશ કે સિદ્ધાર્થ કોણ છે, એના પછી હું દુનિયા તરફ જઈશ. હવે સિદ્ધાર્થને એવું છે કે હવે ક્યાં જઈ રહ્યો છું? હવે હું સિદ્ધાર્થ પોતાની જાતથી નહીં ભાગું. આત્મા વિશે અને દુઃખો વિશે તો મેં બહુ બધું જાણી લીધું, પણ હવે મારે મારી જાત ઉપર વિચાર કરવાનો છે. હવે હું યોગ કે વેદનો અભ્યાસ નહીં કરું. હવે હું મારી જાત પાસેથી શીખીશ, બીજા કોઈ પાસેથી શીખીશ નહીં, ફક્ત મારી જાત પાસેથી. હવે હું મારો પ્રિય શિષ્ય સિદ્ધાર્થ જ મારો શિષ્ય બનીશ, એવું એ કહે છે. હવે એને થાય છે એવું કે એવો આગળ વધે છે, પણ આગળ વધતા એમને એવું થાય છે કે હું ક્યાં જઈ રહ્યો છું? મારું કોઈ લક્ષ્ય તો હશે ને, હું ક્યાં જઈ રહ્યો છું? જંગલની તરફ. તો એને એવું લાગે છે કે હું ઘર તરફ જઈ રહ્યો છું, મારા માતા પિતા પાસે જઈ રહ્યો છું, જે તે હું બહુ પહેલાં એને છોડીને પાછો આવી ગયો તો એમની તરફ જઈ રહ્યો છું. હવે સિદ્ધાર્થને એટલું ખબર પડી જાય છે કે ગોવિંદ એને તો એક બુદ્ધનો સંઘ મળી ગયો છે, એ તો એમાં જોડાઈ રહ્યો છે, પણ હું સિદ્ધાર્થ હવે એકલો પડી ગયો છું. હવે જેવી રીતના કોઈ સસલું કે કોઈ પ્રાણી હોય છે કે કોઈ પક્ષી જે જંગલમાં એકલું રહે છે અને જે કેવી રીતના થરથરી ઉઠે છે, એવી રીતના સિદ્ધાર્થ પણ આ વિચારની સાથે થરથરી ઉઠે છે કે હવે ભાઈ આગળ શું થશે? હું એકલો છું, હવે હું ક્યાં જઈશ? હવે હું નથી તો બ્રહ્મ સમાજનો સભ્ય કે નથી હું સાધુ સમાજનો સભ્ય. મિત્ર ગોવિંદ તો સંઘને સભ્ય બની ગયો છે, પણ હવે હું એકલો રહી ગયો છું. હવે હું કોના વિશે વિચારીશ, કે કોના પાસેથી બોલતા શીખીશ, કે શું વિચારતા શીખીશ? હવે એમાં એનો બોધ એવો નીકળે છે કે અવલંબનમાંથી મુક્તિ આ છે પુખ્યુત થવાની ઘટના. કે એવું છે કે આમ તો માણસ જીવનભર આખો જીવન કોઈના કોઈ પર ડિપેન્ડ રહે છે. દાખલા તરીકે આપણે છીએ તો સવારમાં ઉઠીને દૂધવાળા પર, ન્યૂઝપેપરવાળા ઉપર, બધા ઉપર ડિપેન્ડ રહીએ જ છીએ. હવે એમાં એવું છે કે હવે આ માણસ કોઈ અલવાદોયો જીવ નથી. સિદ્ધાર્થ એને કેવું છે કે સમગ્ર સૃષ્ટિ પ્રત્યેથી કશુંક ને કશુંક જાણવું છે. બધું એકમેક પર હવે એને એટલું ખબર પડી ગયું છે કે હવે આ બધું આ જે આપણું જગત છે એ એકના એક પર અવલંબિત છે. આજે આ છે આના પર અવલંબિત છે, અને પેલાના પર અવલંબિત છે.
હવે જીવનભર પગ પર થવું, પોતાનો માર્ગ જાતે કંડારો, આ છે પુખ્યુત થવાની પહેચાન. જ્યારે આપણે યુવાન થઈએ છીએ ત્યારે આપણે આપણા ડિસિઝન જાતે જ લઈએ છીએ, કોઈ પર આધાર રાખતા નથી. તો એવી રીતના કે જીવનમાં પુખ્યુત થવું અને જીવનમાં પગભર થવું એટલે કે પોતાના પુખ્યુતતાની પહેચાન શું છે કે પોતાનો માર્ગ જાતે બનાવવો અને એને કંડારો. ચલો હવે ત્રીજું, એના પછીનું ચેપ્ટર છે કમલા. કમલા, જેને અને સિદ્ધાર્થ, એમ તો કહીએ કે એમની પ્રણય કથા, પ્રેમ કથા આમાં આપેલી છે, પણ જોઈએ કે કેવા ટાઈપનો પ્રેમ છે. એમનો પ્રેમ એકદમ, જેને પ્રેમ તો ના જ કહી શકાય. તો હવે આગળ જોઈએ કે કમળાને એમ મળે છે. હવે સિદ્ધાર્થ આગળ જાય છે અને એક ગામમાં પ્રવેશે છે. ગામમાં એ જોઈએ ને તો સિદ્ધાર્થનું એ ટાઈમનો મતલબ એ સમય સિદ્ધાર્થનો દેખાવ એવો જ હતો કે એકદમ ધૂળ ધૂળ આખું શરીર, નખ વધી ગયા, વાળ વધી ગયા, દાઢીઓ વધી ગઈ, એવો એમનો દેખાવ હતો. એ જાય છે એક નગરમાં. એ નગરમાં ત્યાં જુએ છે ને તો ઘણા બધા લોકો મતલબ ભેગા થઈને ઊભા હોય છે. તો એને એમ કે આ બધા લોકો કેમ ભેગા થયા છે, શેના માટે ભેગા થયા છે. તો પછી એમ પૂછે છે કે ભાઈ, એક વ્યક્તિને પૂછે છે કે ભાઈ આ શાના માટે બધા ભેગા થયા છે. ત્યારે એને એના થ્રુથી એને જાણવા મળે છે એમનાથી કે ભાઈ આ લોકો છે ને કોઈ નગર વધુ આવી રહી છે એના માટે ભેગા થયા છે. હવે એ નગરવધુ કોણ હોય છે? અને એ કમલા, એ જ્યારે પાલખી એટલે કે આપણે જે પાલખી કહીએ ને એમાં ગામમાં પ્રવેશે છે ત્યારે સિદ્ધાર્થની નજર એના ઉપર પડે છે. અને એ ટાઈમે સિદ્ધાર્થ અને કમલા બંનેને એકબીજાને જોવે છે. સિદ્ધાર્થ શબ્દો વગર ખાલી આંખો સાથે એનું અભિવાદન કરે છે અને કમલા પણ એવું જ કરે છે. પછી સિદ્ધાર્થ એને જોઈને એને લાગે છે કે ભાઈ મારે હવે કોઈ ગુરુની જરૂર છે, કે એક ગુરુ. તો એ એવું વિચારે છે મનમાં કે હું કમળાને એક ગુરુ તરીકે સ્વીકારી શકું, શાયદ મને એના જોડેથી કંઈ શીખવા મળે. હવે સિદ્ધાર્થ પોતાને બીજે દિવસે કોઈનો મિત્ર બને છે, કોઈ મિત્ર જોડે જાય છે અને એક કહીએ ને કે એક નાઈ મિત્ર જેને કહેવાય ને એ બને છે ને એના જોડેથી એ પોતાના વાળ દાઢું બધું સરખું કરાવે છે અને કમલા જોડે જાય છે. કમલા જોડે જઈને ગેટ જોડે ઊભો રહે છે અને એના જે કમળાના જે દ્વારપાલ હોય છે એને અંદર જવા નથી દેતા. તો એ કમલાને કહેવરાવે છે કે કોઈ યોગી છે જે તમારો શિષ્ય બનવા માટે આવ્યો છે, કોઈ યોગી છે ને જે તમારો શિષ્ય બનવા માટે અહીં આવ્યો છે. હવે કમલા એને કહે છે કે ભાઈ આવો. કમળા એ જ્યારે કમલા જોડે જાય છે ને કમળા એને ઓળખી જાય છે, મતલબ કે એને કહે છે કે તમે તો કાલે જે હતા તે જ ને જે મને તમે નગર મારા જે ઉપવન હતું એની બહાર મળ્યા હતા. એ લોકો વચ્ચે વાતો થાય છે ત્યારે કમળાને કહે છે કે હું તમને મારા ગુરુ બનાવવા માગું છું. એ સાંભળીને કમળાને હસવું આવે છે અને એ કહે છે કે ભાઈ તમારા જેવો એક યોગી પુરુષ મારા જેવી નગરવધુ જે ગણિકા છે એને કેમ ગુરુ બનાવવા માગે છે. તો સિદ્ધાર્થ એને કહે છે કે કંઈક એવું જે તમારા જોડે છે એક કળા જે હું શીખવા માગું છું એ મારે શીખવી છે, એટલે તો તમે મને શિષ્ય તરીકે સ્વીકારો. તો કમળા કહે છે કે શિષ્ય તરીકે તો સ્વીકારું હું તમને, ઠીક છે, પણ એ માટે તમે મને શું ભેટ સોગાદ આપશો, તમે મને શું આપશો. તો સિદ્ધાર્થ એ ટાઈમે કહે છે કે હાલના સમયમાં તો મારા જોડે કંઈ નથી, પણ હું ભવિષ્યમાં એ તમને આપીશ, મતલબ એ કરીશ. તો સિદ્ધાર્થ કહે છે કે તો તમને હાલની તારીખમાં આવડે છે શું? તો સિદ્ધાર્થ એને કહે છે કે મને આવડે છે ઉપવાસ કરતા આવડે છે, રાહ જોતા આવડે છે, ધીરજ ધરતા આવડે છે. કમલા કહે છે કે આના સિવાય શું આવડે છે એ કહો. તો સિદ્ધાર્થ કહે છે કે આના સિવાય તો મને લખતા વાંચતા પણ આવડે છે. તો ઠીક છે, તો કે તમે મને કંઈ એવું કરી બતાવો, મતલબ લખી બતાવો કે કંઈ સંભળાવી બતાવો. તો કે સિદ્ધાર્થ કહે છે કે હું તમને સંભળાવી બતાવું, પણ એના બદલામાં હું તમને એક તમારા માટેની કવિતા સંભળાવી બતાવું, પણ એના બદલામાં તમારે મને ચુંબન આપવાનું. તો કમળા એ માટે રાજી થઈ જાય છે. હવે કમળા માટે સિદ્ધાર્થે બનાવેલી કવિતા આ પ્રમાણે છે. અને મેં નિરખ્યું કમલાનું મધુર વદન, ત્યારે કમલાએ પણ કર્યું અભિવાદન. પછી કર્યું મેં થોડું મનોમંથન, તો સમજાયું છોડો ઈશ્વરને નમન, હવે બસ કમલાનું જ અર્ચન પૂજન. એવું સિદ્ધાર્થ કમલા માટે એક પંક્તિ લખે છે. તો કમલા એને પૂછે છે કે તમને લખતા વાંચતા આવડે છે? તો કે હા. તો કે ઠીક છે, પછી એમ કે એ સિવાય તમને શું આવડે છે? તો કે મને ભજન પણ આવડે છે, પછી મંત્રો ઉચ્ચાર આવડે છે, ધર્મગ્રંથ વાંચ્યા છે, એવું બધું એમને જણાવે છે. કે હવે કમલા કહે છે કે એ બધું તો ઠીક છે, પણ કે આ તમારા યોગ સાધના જેવું નથી. આ જે સાંસારિક જીવન છે એ બહુ કપરું છે અને એના માટે તમારે પૈસા કમાવવા પડશે. કમલા કહે છે, સિદ્ધાર્થ કહે છે કે હા ઠીક છે, કે એ પણ હું કરી લઈશ. તો હવે કમળા છે ને, કમળા એના જ કોઈ એને કમલાને એ સમય થાય છે
કે ભાઈ હવે આ વ્યક્તિને હું કે આમાં લઈ જાઉં છું મતલબ, તો એને એક પોતાના એક મિત્ર છે, એને કહે છે કે પોતાના એક મિત્ર છે એને જોડે કમળા એને મતલબ કહે છે કે હું તમને એને શું કહેવાય કે એના જે સેવકો છે એને બોલાવે છે અને કહે છે કે લો આને થોડા કપડાં આપી દો. એ કપડાં આપે છે ને પછી સિદ્ધાર્થને કહે છે કે એને કહે છે કે તું આ ગામે સવારમાં પહોંચી જજે અને આ ગામે તને એક વેપારી વ્યક્તિ મળશે, મેં એના માટે એના જોડે મતલબ તારી વાત કરી રાખેલી છે, તો તું એના જોડે જજે તો એ તને કામ આપશે. પણ યાદ રાખજે કે તારે એનો ગુલામ નથી બનવાનો, તારે એનો સાથી બનીને કામ કરવાનું છે, તો જ મને ગમશે. તું ગુલામ બનીશ ને તો એ મને નહીં ગમે. તો સિદ્ધાર્થ કહે છે કે ઠીક છે. ચલો હવે આનું થોડું આપણે બૌદ્ધ જોઈએ ને તો એમાં એવું છે કે મોટાભાગના વ્યક્તિઓને જીવનમાં 4 વસ્તુ જોઈએ છે: સુખ, સફળતા, શાંતિ અને સ્વસ્થતા, જે મેં પહેલાં જ કીધું હતું શરૂઆતમાં એ જ. તો સિદ્ધાર્થને બધું મળે છે, પણ સિદ્ધાર્થની યાત્રાનું છેવટનું લક્ષણ શાંતિ અને સ્વસ્થતા છે. એના માટે આ જે સફળતા અને સુખ છે ને એ તો ખાલી એક રમતની વાત છે, એનામાં કંઈ એને છે નહીં. એને તો ખાલી એક કમલા માટે કરે છે, કમલાને પામવા માટે કરે છે. પણ એની સાચી જે એનું જે છેવટનું જે એનું જીવનનું લાસ્ટનું જે લક્ષ્ય છે ને એવું છે કે સ્વસ્થતા અને શાંતિ. હવે એમાં એવું બી કીધું છે કે જેવી રીતના કે સિદ્ધાર્થ કહે છે કે હું ધીરજ ધરી શકું છું, હું ઉપવાસ કરી શકું છું, મારામાં સહનશક્તિ છે. તો આ વસ્તુઓ આપણે પણ આપણા જીવનમાં ઉતારવી જોઈએ, કેમ કે આ વસ્તુઓ સિદ્ધાર્થની જેમ આપણને પણ આપણા જીવનમાં ઘણું મોટું લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ કરી શકે એવી છે. એના પછી સિદ્ધાર્થ જાય છે, લોકો વચ્ચે રહે છે. હવે એનું 6થું ચેપ્ટર એવું છે કે લોકો વચ્ચે એના પછીનું, અને એમાં એવું છે કે એક વેપારી જેને કમળા એને જેને મલાવે છે એવો વેપારી છે કામા સ્વામી. એ સ્વામી પાસે જાય છે અને એને વાત કરે છે કે ભાઈ મને આ મતલબ આ વ્યક્તિએ મોકલ્યો છે. તો કામા સ્વામી એને સવાલ પૂછે છે કે તમે શું કરી શકો છો, તમે શું કરી શકો છો, તમે સાધુ છે, તમે એવું શું શીખ્યા છો કે જે મને ઉપયોગી થઈ શકે. ત્યારે સિદ્ધાર્થ એમને કમલા જેવો જ આન્સર આપે છે કે હું રાહ જોઈ શકું છું, પછી ભૂખ્યો રહી શકું છું અને વિચારી શકું છું. તો કામા સ્વામી એવું કહે છે કે આ બધાથી મને શું ફાયદો, મને શું થવાતું આ બધું. તો એના સિવાય સિદ્ધાર્થને કહે છે કે એના સિવાય તમને શું આવડે છે એ કહો, એ પૂછે છે. તો સિદ્ધાર્થ કહે છે કે મને લખતા આવડે છે. તો કે ઠીક છે, તો કે તમે લખી શકો છો. તો હા. તો સિદ્ધાર્થને કહે છે કે તમે મને કંઈ લખી બતાવો. તો સિદ્ધાર્થ લખે છે કે લખવું સારું છે પણ વિચારવું એનાથી પણ વધારે સારું છે. ચતુરાઈ સારી છે પણ ધીરજ એનાથી પણ વધુ સારી છે. ચતુરાઈ તો સારી છે પણ ધીરજ એનાથી વધારે સારી છે. આમાં કામા સ્વામી વિચારે છે કે ભાઈ કંઈ માણસ કંઈ કામનો જ છે, ચાલો કે એને રાખી લઈએ. એટલે કામા સ્વામી એનો શિકાર કરે છે. એ ધંધો મતલબ એમને ધંધાની રીત શીખવે છે કામા સ્વામી કે ભાઈ આ રીતના કરવાનું છે. પણ સિદ્ધાર્થ કોઈ દિવસ ધંધાને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ તો ખાલી ધંધાને એક રમત તરીકે જ લે છે. નફો થાય નુકસાન થાય એનાથી વિચલિત થતો નથી. એ કામા સ્વામી છે ને સંવેદનશીલ હતા. એમને કેવું છે કે એ થોડો નફો કે નુકસાન જતું ને તો એમાં એ ગભરાઈ જતા, અકળાઈ ઉઠતા હતા. પણ સિદ્ધાર્થને એવું કંઈ નથી. સિદ્ધાર્થ હંમેશા દરેક વસ્તુમાં સ્વસ્થ જ રહેતો હતો. હવે ધીમે ધીમે એવું થાય છે કે આ કામા સ્વામીની સાથે સાથે એના મતલબ ધંધા સાથે સાથે સિદ્ધાર્થ કમલાને પણ મળે છે અને એ કમલાનો સારો એવો શિષ્ય, પ્રેમી અને મિત્ર બનીને રહ્યો છે. સિદ્ધાર્થને વખતના જીવનમાં સાર્થકતા કમલાના સંગતમાં જ હતી. કમલા સિવાય એને કોઈ સારી મિત્ર નહીં હતું અને એને મતલબ કે જે હતું ને કમલા જોડે જ હતું. એ કમલા માટે જ આ બધું કરી રહ્યો હતો. અને કામા સ્વામીમાં ધંધા અને વેપારમાં એને કોઈ મતલબ આટલો બધું એને રસ હતો નહીં. સિદ્ધાર્થ વાંચે છે, લખવા ઉપરાંત બધું મહત્ત્વની કામગીરી એને સોંપવામાં આવે છે. પછી કામા સ્વામી એક દિવસે એના મિત્ર જોડે વાત કરે છે, એના જે મિત્રો હોય છે એના જોડે એમને કહે છે કે ભાઈ શું છે કે આ વ્યક્તિ છે ને એક બ્રાહ્મણ છે પણ એ સારો વેપારી નહીં થઈ શકે. જીવનમાં એ ક્યારે પણ સારો વેપારી નહીં બની શકે. પણ એના જોડે એવું કશુંક છે, એવું કશુંક રહસ્ય છે જે મને એની તરફ એટ્રેક્ટિવ કરે છે, મતલબ કે આકર્ષે છે. કે એવું કંઈ છે એના જોડે કે સફળતા આપોઆપ એના જોડે આવી જાય છે. તો એ છે ને ધંધાને એક રમત તરીકે રહે છે ને એ નિષ્ફળતાથી પણ ડરતો હોય કે નથી. તો એનો મિત્ર જે હોય છે ને કામા સ્વામીને મતલબ સલાહ આપે છે કે તમે સિદ્ધાર્થને છે ને તમારો જે ધંધા છે ને એમાં ભાગીદાર બનાવી લો 33%. તો કામા સ્વામીનું સલાહનો અમલ પણ કરે છે કે ચાલો ભાઈ માની લે છે અને એ સિદ્ધાર્થને પોતાની ધંધાનો 33%નો ભાગીદાર બનાવી દે છે.
હવે નફો થાય તો પણ 33% સિદ્ધાર્થને મળે ને નુકસાન થાય તો 33% સિદ્ધાર્થને વેઠવું પડે એવું હોય છે. પણ જેટલો મતલબ કે કહેવાય ને કે જેટલો ખુશ એ નફો મેળવતાની વખતે હોય છે ને એટલો જ ખુશ છે ને સોદો એનો જ્યારે સોદો ઘાટામાં જાય છે ને ત્યારે બી એવો જ રહે છે. એ કામાસ્વામીની જેમ અકળાઈ ઉઠતો નથી. હવે એક ટાઈમે સિદ્ધાર્થ છે ને બીજા ગામમાં જાય છે, કોઈ વેપાર અર્થે જાય છે. ત્યાં એને વેપારમાં એવું મેળવવાનું હોય છે કે ચોખાનો તાજો પાકનો એને વેપાર એને ખરીદવાનો હોય છે, ત્યાં જાય છે. પણ ત્યાં સિદ્ધાર્થ જ્યારે એ ગામડે પહોંચે છે ને ત્યાં સુધી પાક તો વેચાઈ ચૂક્યો હોય છે, ત્યાં હતો નથી. તો હવે સિદ્ધાર્થને એવું થાય છે કે ભાઈ હવે શું કરવાનું. એ જાય છે અને પછી પાછો આવે છે ગામમાં, અને ત્યાં લોકો વચ્ચે રહે છે ને પછી પાછો આવે છે. તો એ પૂછે છે, કામાસ્વામી એને કહે છે કે તમે તો ત્યાં ફરી આવ્યા અને હવે અમારું શું? તમે તો એમ કે ત્યાં ફરી આવ્યા, તમને ત્યાં મેં મોજ કરવા નહોતા મોકલ્યા, તમને મેં ત્યાં ધંધા અર્થે મોકલ્યા હતા, એવું એને કહે છે. તો સિદ્ધાર્થ કહે છે કે હું ત્યાં ધંધા અર્થે જ ગયો હતો, લોકોની વચ્ચે રહ્યો અને મને ખબર પડી કે લોકો મતલબ હવે હું પછી જ્યારે એ ગામમાં જઈશ ને ત્યારે લોકો મારા જોડે સારો વ્યવહાર કરશે. ત્યારે એમ કે તમે કે મારા ઉપર ગુસ્સે છો એટલે તમારી જાત ઉપર જુલમ ના ગુજારશો, તમે તમારી જાતને સાચવી લો. મતલબ તમને મારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો હું અહીંયાથી જતો રહીશ, એવું કહે છે સિદ્ધાર્થ. હવે એ વાત સાંભળીને કામાસ્વામીનો ગુસ્સો જરાક ઠંડો પડે છે. પછી કામાસ્વામી કહે છે કે તમે વેપાર કરતા તો મારા જોડેથી શીખ્યા છો. ત્યારે સિદ્ધાર્થ કહે છે કે એવું કંઈ નથી, હું તમારા જોડેથી ખાલી વેપાર સિવાય બીજું કંઈ શીખ્યો જ નથી. હું ખાલી એટલું શીખ્યો છું કે કેટલા ટકા વ્યાજ લેવું, કોઈ બોક્સ એમાં કેટલો માલ ભરવો, એવું જ શીખ્યો છું. બાકી તમે જે વિચારો છો ને એ તો કે તમે મારા પાસેથી શીખ્યા છો. હવે થાય છે એવું કે સિદ્ધાર્થ ત્યાં રહે છે, પૈસા પણ કમાય છે, બધું કરે છે, પણ સિદ્ધાર્થનું જે મન છે ને એ ધંધામાં નથી. એને હજુ એવું લાગે છે કે મારા જીવનમાં કંઈક ખૂટે છે, કંઈક તો ખૂટી રહ્યું છે. અને એ જાય છે, કમળાને મળે છે અને કમળાને આ વિષયની વાત કરે છે કે ભાઈ તું અને હું એક જેવા જ છે. કેવું છે કે હું સંસારના લોકો વચ્ચે રહ્યો છું પણ તું અને હું એક જેવા જ છે. સંસારના લોકોમાં એક મહત્ત્વની વસ્તુ છે જે પ્રેમ, જે મને ખબર નથી પડતો. તો કમલાને કહે છે કે તું પણ જ્યારે કંટાળે છે ને તો ત્યારે જોડે પણ એક નિવાસસ્થાન એવું છે તારા અંદર કે જેમાં તું જાય છે, જે શાંતિ તરીકે ઓળખાય છે. અને મારા જોડે પણ એવું છે, પણ કામાસ્વામીને એના જેવા ઘણા વ્યક્તિ એવો છે કે જેમના જોડે આ નિવાસસ્થાન નથી. હવે કમલા કહે છે કે તું પાછો સંન્યાસી જેવી વાતો કરવા લાગ્યો. તો સિદ્ધાર્થ એને કહે છે કે તું પણ તો એવી જ છે મારા જેવી, તું પણ પ્રેમ કરે છે, પણ પ્રેમ કેવી રીતના કરે છે, પ્રેમને એક કળા તરીકે વાપરે છે તું, પ્રેમનો ઉપયોગ એક કળા તરીકે રહે છે. ચલો હવે થાકી જાય છે સિદ્ધાર્થ, બધાથી કમલા જોડે જાય છે ને એને બધું જણાવે છે. સિદ્ધાર્થ મદિરા પીએ છે, પછી ઘણું બધું જે એવું વસ્તુ હોય છે, જુગાર રમે છે. હવે એવું હોય છે કે સિદ્ધાર્થને લોકો પાસેથી શીખવા આવ્યો હતો પ્રેમ, પણ એ વસ્તુ શીખતો નથી, એના સિવાયની બધું વસ્તુ શીખે છે. જેમ કે પ્રેમ એને જે શીખવો હતો એ તો મળ્યો ને, એના સિવાય જુગાર રમતા શીખે છે, મદિરા પાન કરતા શીખે છે. અંતે સિદ્ધાર્થ થાકી જાય છે. હવે એને થઈ જાય છે કે ના ભાઈ બસ બહુ થઈ ગયું, હવે મારાથી નહીં સહન થાય. હવે એને ઉબકા આવે છે, એને એવું થાય છે કે ભાઈ હવે કે હું શું કરું, હવે મારે આ બધું છોડવું છે, મારા માટે હવે આ નિરર્થક છે. એ કંટાળે છે, ત્યાંથી જ થોડી વાર રાતના ઊંઘે છે, પણ એને ઊંઘ પણ પૂરતી આવતી નથી. સવારમાં 4 વાગે સમથિંગ એ ટાઈમે એને ઊંઘ આવે છે, સવારમાં જાગે છે. પછી એ જાય છે કમળાને મળવા. કમળાને મળે છે, એના અને કમળા વચ્ચે થોડી વાતો થાય છે. પણ એના પહેલાં સિદ્ધાર્થને એક સપનું આવે છે, જે કમળાને કહે છે કે એને એવું સપનું આવે છે કે ભાઈ એક કમલાના છે ને જે ઉપવન હતું ને ત્યાં એક પક્ષી હોય છે જેને સાચવેલું હોય છે પાંજરામાં. તો એને સિદ્ધાર્થને એવું સપનું આવે છે કે આ ભાઈ આ પાંજરામાં જે પક્ષી છે તે એક ટાઈમ માટે જળ થઈ જાય છે, મરી જાય છે, અને પછી એને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે. તો સિદ્ધાર્થને એવું લાગે છે કે ભાઈ મને પણ અહીંયા જે હું પણ એક જળ થઈ ગયો છું, હવે મારે પણ કંઈક નવું જોઈએ છે. એટલે સિદ્ધાર્થ છે ને બધું છોડી દે છે અને ત્યાંથી ચાલી નીકળે છે. ત્યાંથી ચાલે છે. આ વાતની ખબર કામાસ્વામીને ખાસા દિવસ સુધી સિદ્ધાર્થ એમને મળતો નથી, એમનો સિદ્ધાર્થ જોડે કોઈ કોન્ટેક્ટ થતો નથી. કમળાને પણ આ વાતની ખબર પડે છે કે સિદ્ધાર્થ ક્યાંક ચાલ્યો ગયો છે. કમળા તો એને શોધતી નથી, કેમ કે એને તો પહેલાંથી જ ખબર હતી કે ભાઈ આ માણસ તો સંન્યાસી જ છે, એને બાંધી શકાશે નહીં. અને અંતે એવું થાય છે કે કમળા પણ જે પોતાના નગરવધુ તરીકે જે પોતાનું ઉપવાન છે એના ઘરના મતલબ જે દ્વાર છે બંધ કરી દે છે. હવે પછી એ આગળ જતી નથી, ત્યાં જ સ્ટોપ થઈ જાય છે. હવે સિદ્ધાર્થ થાકે છે, કંટાળે છે, બહુ બધું મતલબ એને જે સહન કરવું પડે છે. હવે આપણે જોઈએ કે
રામાયણ અને મહાભારત પણ છે. એમાં બી એવું છે કે રામ અને રાવણ સાથે જીતવાની, કુરુક્ષેત્રમાં પાંડવ સાથે જીતવાની એવી બધી વાર્તાઓ પૂરતી નથી કે પછી કથા આગળ વધે છે. પણ હવે અહીંયા એવું થાય છે કે સિદ્ધાર્થને કમળા મળી ગઈ, પૈસા મળી ગયા એટલે બધામાં સ્ટોરીમાં એવું થાય કે એન્ડિંગ થઈ જાય છે. પણ આમાં નથી, આમાં નવેસરથી સ્ટોરી હવે ચાલુ થાય છે કે હવે શું થાય છે. તો હવે સિદ્ધાર્થ છે ને એ જાય છે, ક્યાં જાય છે? નદી કાંઠે જાય છે. નદી કાંઠે બહુ પહેલાં એને એક નાવિક ત્યાં મળે છે અને એ ત્યાં જાય છે. ત્યાં બેસે છે, બહુ થાકી ગયો હોય છે. એને ખબર પડે છે કે ભાઈ આ બધું શું છે, મેં મતલબ આવો તો હું નહોતો અને આ કેવી રીતના બની ગયો. એને બહુ દુઃખ થાય છે, અંદરથી વેદના થાય છે બહુ. અમુક સમય માટે એ રડી પણ લે છે. પછી એને એટલું બધું અંદરથી વેદના થાય છે ને કે લાસ્ટમાં એ સુસાઇડ કરવાની કોશિશ કરે છે કે સુસાઇડ કરી લઉં આવે. અને એ પાણીમાં પડવા માટે નીચે જોવે છે, ત્યારે નીચે એને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. પછી એ કહે છે કે શું આ જ સિદ્ધાર્થ છે જેને ઘર છોડ્યું હતું, જેને યોગીઓ છોડ્યા હતા, જેને ગૌતમ બુદ્ધને પણ પોતાના ગુરુ નથી બનાવ્યા, શું એ આ જ સિદ્ધાર્થ છે? પછી એ બધું વિચારતો એ જ્યારે નદીમાં જોવે છે ને ત્યારે એને એક શબ્દનો ઉચ્ચારણ થાય છે અને એ શબ્દ હોય છે ઓમ. અને આ જે ઓમ શબ્દ છે એ સિદ્ધાર્થની જિંદગી બદલે છે. એ થોડી વાર માટે વિચારતો ત્યાં જ એક ઝાડના થડ પાસે સૂઈ જાય છે અને એટલી બધી ઘેરી ઊંઘમાં જતો રહે છે ને એટલી બધી ગાઢ નિંદ્રામાં જતો રહે છે કે ખાસા ટાઈમ માટે જાગતો નથી. પછી એ જાગે છે ત્યારે પોતાની બાજુમાં એક વ્યક્તિને જોવે છે. તો એને પૂછે છે કે તને, હવે એવું થાય છે કે એ વ્યક્તિ હોય છે ગોવિંદ. હવે સિદ્ધાર્થ તો ગોવિંદને ઓળખી જાય છે પણ ગોવિંદ સિદ્ધાર્થને ઓળખતો નથી. હવે ગોવિંદ સિદ્ધાર્થને ઓળખતો નથી ને તો એને કહે છે કે ગોવિંદ એને પૂછે છે કે તમે જાગી ગયા, આમ એવી રીતના એને પૂછે છે. અને પછી સિદ્ધાર્થને એમના વચ્ચે થોડી વાતો થાય છે. પછી સિદ્ધાર્થ કહે છે કે હું તને ઓળખી ગયો છે, તું ગોવિંદ છે. પછી સિદ્ધાર્થ ને એ નદી પાસે જાય છે. ત્યાં એને એક નાવિક મળે છે જેને પહેલાં પણ મળ્યો હોય છે. એ નાવિક મળે છે, એ નાવિકને વાત કરે છે કે ભાઈ હવે હું તમારા જોડે રહેવા માગું છું. તો નાવિક કહે છે કે શું તમે વાત કરો છો, તમે એમ કે આટલા મતલબ ધનિક વ્યક્તિ, તમારા કપડાં જુઓ, તમે આટલા ધનિક વ્યક્તિ થઈને મારા જોડે રહેશો? તો એ કહે છે કે ના, મારા કપડાથી તમને એમ કે હોય ને, તમે બહુ ટાઈમ પહેલાં તમારા એમ કે આજે જોડે સફર કર્યો હતો ને ત્યારે કે મેં તમારી હોડીમાં બેસવાના તમને પૈસા નહોતા આપ્યા અને હમણાં પણ મારી જોડે એવું કંઈ નથી કે હું તમને આપી શકું. તો તમે મારા કપડાં રાખી લો ને તમારા કોઈ જૂના કપડાં પડ્યા હોય ને તે મને આપી દો, હું એ પહેરી લઈશ. હવે સિદ્ધાર્થ એવું કરે છે ને એમના જોડે રહે છે. એ બંનેની બહુ મતલબ એ નાવિક જોડે એમને સારી એવી મિત્રતા થાય છે. અને નાવિકને બંને રહે છે ને ત્યારે એમને બંનેને એવું જ હોય છે કે બહુ ઓછા બોલે છે. અમુક ટાઈમે ભાગ્યે જ એવું થાય છે કે સિદ્ધાર્થ એ નાવિકને બોલવામાં સફળ કરી શકે. હવે થાય છે એવું કે સિદ્ધાર્થને એમના વચ્ચે ખાસા ટાઈમ માટે વાતો બી બહુ ઓછી થાય છે અને સિદ્ધાર્થ ત્યાં જ રહે છે. હવે નાવિકનું નામ હોય છે વાસુદેવ. વાસુદેવ એમના જોડે રહે છે. એમના જોડે ખાસો ટાઈમ માટે મતલબ એ બંને સાથે જ. હવે સિદ્ધાર્થ રહે છે કે ભાઈ મારે જિંદગીના અંતિમ અહીંયા જ રહેવું છે, એ રહે છે. પણ અમુક લોકોને આ બે વચ્ચે જાણ બી થાય છે, આ બે વ્યક્તિ વિશે, કે ભાઈ છે આ બે કોઈ વ્યક્તિ છે. તો એમના વિશે જાણે કે કોઈ અમુક લોકો એવું કહે છે કે કોઈ બી વ્યક્તિ છે જે બહુ જાણે છે, ઊંડું જ્ઞાન છે એમના જોડે, ને નદી કિનારે એક ઝૂંપડીમાં રહે છે. લોકો આવે છે, એમને ઘણા બધા સવાલો પૂછે છે પણ એ જવાબ નથી આપતા. તો લોકોને એવું લાગે છે કે આ કોઈ મૂર્ખા છે કે કોઈ ગાંડા છે જે બોલી શકતા નથી. હવે એ સમય દરમિયાન એક નવી ઘટના બને છે કે એ ટાઈમે ગૌતમ બુદ્ધ નિર્વાણ પામવાના હોય છે. ગૌતમ બુદ્ધ નિર્વાણ પામવાના હોય છે ને તો એ જ સમયે સિદ્ધાર્થને અને ઘણા મતલબ એના જે ભિક્ષુકો છે ને અથવા કે એમના જે સંઘના જે વ્યક્તિ એ સિદ્ધાર્થ બુદ્ધને જે ગૌતમ બુદ્ધ છે ને એને જોવા માટે ત્યાં જાય છે. હવે થાય છે એવું કે એ સમયે કમલા પણ એ જે છે ને એ ગૌતમ બુદ્ધની શરણમાં જતી રહે છે બધું છોડીને. તો કમલા પણ એમને જોવા માટે જાય છે. ત્યારે કમલા જોડે એક બાળક હોય છે, એ બાળક હોય છે સિદ્ધાર્થનું. તો એ લોકો જાય છે, ઉતાવળ કરે છે, જાય છે અને રસ્તામાં બાળક છે તો થાકી જાય છે, એને ભૂખ લાગે છે. તો કમલા વારંવાર એને બેસાડે છે, પાણી પીવડાવે છે, ખવડાવે છે. પછી બાળક કહે છે કે હવે હું થાકી ગયો છું, મારાથી નથી ચલાવતું. ત્યારે નદીની નજીકના જંગલમાં આવે છે ને ત્યાં બેસે છે. કમલા ત્યાં થોડી વાર માટે આડી પડે છે તો એને સાપ કરડી જાય છે. અને કમલાને જ્યારે ખબર પડે છે કે એને સાપ કરડી ગયો છે ત્યારે બંને મતલબ જે માતા અને પુત્ર છે બહુ દૂર સુધી જાય છે, બૂમો મારે છે. અંતે વાસુદેવ એમની બૂમ સાંભળે છે.
અને વાસુદેવ ત્યાં જાય છે, સિદ્ધાર્થને કહે છે, એ લોકો જાય છે, સિદ્ધાર્થ કમલાને જોતાં જ ઓળખી જાય છે કે આ કમલા છે. પછી એમને લઈ જવામાં આવે છે, મતલબ એમની જે ઝૂંપડી હોય છે ત્યાં કમલાને રાખે છે. હવે કમલાને ખબર પડી હોય છે કે એના અંતિમ દિવસ નજીક છે, ત્યારે સિદ્ધાર્થને કહે છે કે ભાઈ આ જે પુત્ર છે એ તારો જ છે. તો સિદ્ધાર્થ કહે છે કે સારું. પછી સિદ્ધાર્થ એના અંતિમ દિવસોમાં કમલા પાસે બેસે છે. કમલા કહે છે કે હું ગૌતમ બુદ્ધને જોવા જઈ રહી હતી, પણ કમલાને એ શાંતિ એ મનમાં કહે છે કે હું ગૌતમ બુદ્ધને જોવા જ્યાં જતી હતી ને ત્યારે જે શાંતિ મને મળત ને એટલી જ શાંતિ એને સિદ્ધાર્થનું મોઢું જોઈને મળી જાય છે. એક મક્કમતા, જે શાંતિ એ સિદ્ધાર્થના મોઢા પર પથરાયેલી હોય છે એ જોવે છે, અને અંતે કમલા મૃત્યુ પામે છે. હવે વાસુદેવ, સિદ્ધાર્થ અને કમલાનો જે પુત્ર છે એ થઈ અને કમલાના અંતિમ સંસ્કાર કરે છે. હવે એવું છે કે સિદ્ધાર્થને એવું હતું કે મારો ભૂતકાળ પાછળ છૂટી ગયો, હવે મારે ભૂતકાળ જોડે કંઈ લેવા નહીં દેવા નથી. પણ થાય છે એવું કે એનો ભૂતકાળ એના વર્તમાનની આગળ આવીને ઊભો રહે છે કે એનો પુત્ર જેને નવો મળેલો છે. હવે પુત્રો સિદ્ધાર્થ એને સાચવે છે, સારી રીતના રાખે છે, પણ પુત્ર એવું હોય છે કે પુત્રને એવું હોય છે કે એ છે ને એકદમ એમ કેવું કે એકદમ એમ ધનિક ફેમિલીમાંથી આવતો હતો, તો એને છે ને ખાવાનું, પીવાનું, રહેવાનું, પથારી બધું એકદમ સારી રીતના હતું. હવે એને કહ્યું કે એક એવો છોકરો છે ને કે જેને એ મોઢે લાગે છે. તો સિદ્ધાર્થને એને પુત્રને સમજાવે છે, પણ પુત્રને એના જોડે ફાવતું નથી. એને સિદ્ધાર્થ એ કંઈ બી ભૂલ બી કરે ને તો સિદ્ધાર્થ એને પ્રેમથી સમજાવે, પણ પુત્રને જે આ વસ્તુ છે ને એનાથી ગમતી. એને એવું લાગે છે કે એનો બાપો લુચ્ચો શિયાળ જેવો છે, એને દરેક વસ્તુ પ્રેમથી સમજાવીને એને કાબૂમાં કરવા માંગે છે. તો એક દિવસ એવું થાય છે કે એ પુત્ર ક્યાંક જાય છે અને પાછો આવે છે, ત્યારે સિદ્ધાર્થ કહે છે કે ભાઈ આ શું છે બધું, મતલબ બધું શું છે એમ. તો સિદ્ધાર્થ એને કહે છે, એ સિદ્ધાર્થને કહી જાય કે તમે મારી માતાના પ્રેમી હશો, 17 વાર હશો, પણ તમે મારા બાપ નથી, તમે મારા બાપ નથી એમ કહીને છોકરો ગુસ્સે થાય છે, એ જતો રહે છે. સિદ્ધાર્થ પણ હવે પુત્ર પ્રત્યેનો પ્રેમ હોય છે, એને બાંધી રાખે છે. તો સિદ્ધાર્થ પણ એની પાછળ જાય છે, ખાસા ટાઈમ માટે જાય છે. એને એનો જે મિત્ર વાસુદેવ છે સમજાવે પણ છે કે તમે એને નહીં બાંધી શકો. કોઈ મા બાપ પોતાના પુત્ર વતીનું જીવન જીવી શકતો નથી, મા બાપ એ નહીં જીવી શકે. પછી સિદ્ધાર્થ કહે છે કે તમે કે સંન્યાસી બન્યા, પછી તમે પાછા સિદ્ધાર્થ જે છે તમે સંસાર પામ્યા, તમે પાપ કર્યા, લોભ કર્યા, પણ આ મૂર્ખામાંથી તમને કોણ, આ મૂર્ખામી જે તમે કરી એમાંથી તમને કોણ બચાવી શક્યું? કોઈ નહીં. તો એવી રીતના તમારો પુત્ર પણ આમાં પહેલાં જશે, ખરડાશે. એવું નથી કહેતો કે આમાં જ જશે કોઈ બી વસ્તુમાં, પણ અંતે એને પણ એ જ્યારે સમય આવશે ત્યારે એ પણ શીખશે, જેવી રીતના તમે શીખ્યા છો. એટલે તમે તમારા પુત્ર વતી તો જીવી નહીં શકો. એવું કહે છે કે સંતાન વ્યક્તિ કોઈ દિવસ જીવી જ શકાતું નથી, એને સમજાવી શકાય છે, એમના માટે વિચારી શકાય છે, પણ એમના વતી જીવી શકાતું નથી. આ વાત સિદ્ધાર્થને સમજાય છે. અને અંતે એવું થાય છે કે તો પણ સિદ્ધાર્થને એક મનમાં એવું હોય છે, જ્યારે નાવ ચલાવે છે ત્યારે જોવે છે કે ઘણા બધા શું કહેવાય કે પુત્રો, મતલબ જે હોય છે ને નાવિકો, જે એમના નાવમાં મુસાફરી કરે છે, એમને પુત્ર સાથે જાય છે. તો સિદ્ધાર્થને પણ એવું છે કે ભાઈ બધાને પુત્રનો પ્રેમ મળે છે, મને કેમ નહીં? બધાને પુત્રનો પ્રેમ મળે છે ત્યારે મને કેમ નહીં? તો એક સમય એવો આવ્યો છે કે સિદ્ધાર્થ પાછો એને જોવા માટે જાય છે નગરમાં. એ ત્યાં જોવે છે, ત્યાં બેસે છે, ખાસા ટાઈમ માટે ત્યાં સૂઈ જાય છે. અંતે વાસુદેવ આવે છે, એમને પાછા લઈને જાય છે. પછી વાસુદેવ એમને સમજાવે છે કે ભાઈ આ બધું તમે જે કરી રહ્યા છો એ નિરર્થક જ છે, એનો કોઈ મતલબ નથી. પછી સિદ્ધાર્થ એને સમજ પડે છે એ વસ્તુ, અને એને ખબર. પછી જ્યારે સિદ્ધાર્થ વિચારે છે ત્યારે એને પુત્રનો વિયોગ એનાથી સહન તો થતો નથી, પણ સિદ્ધાર્થ અંતે વિચારે છે કે જ્યારે હું મારા પિતાને છોડીને આવ્યો હતો ત્યારે, જ્યારે હમણાં હું જે વિયોગ અનુભવી રહ્યો છું, જે હું જે દર્દ મતલબ અનુભવી રહ્યો છું, મારા પિતાએ પણ એ જ દર્દ અનુભવ્યું છે જ્યારે હું એમને છોડીને આવ્યો હતો. હવે માનવીની ઈચ્છાઓને જરૂરિયાતોમાં સિદ્ધાર્થ જીવન શક્તિ તેમજ પરમ શક્તિના દર્શન કરી ચૂક્યો હોય છે. સિદ્ધાર્થને ક્યારે મળે છે? પેલા ઓમનું જે ઉચ્ચારણ, એને નવેસરથી પાછું ઓમનું ઉચ્ચારણ કરે છે અને એમને આ વિશે જાણવા મળે છે. અંતે સિદ્ધાર્થ પુત્રની ચિંતા મૂકી દે છે, અને વાસુદેવ પણ એમને સમજાવે છે. અને શું કરે છે કે પછી વાસુદેવ જંગલમાં જતા રહે છે. હવે એક સમય એવું આવે છે કે હવે જે ઝૂંપડી, નદી કિનારે બધું કામ સિદ્ધાર્થ પોતે આ એકલો જ કરે છે. એ સમયે ગોવિંદ આવે છે, ગોવિંદ સિદ્ધાર્થને મળે છે. એ સમય પણ એવું થાય છે કે સિદ્ધાર્થ ગોવિંદને ઓળખી જાય છે, પણ ગોવિંદ સિદ્ધાર્થને ઓળખતો નથી. અને અંતે બેના વચ્ચે ખાસી એવી મતલબ કોઈ વસ્તુ આજે છે નિર્વાણ બાબતને એમના પર, તો એમના વચ્ચે ખાસી એવી ડિસ્કસ થાય છે. પણ અંતે સિદ્ધાર્થ થોડું ઓછું બોલી અને સમજાવે છે. અને એવું થાય છે કે ગોવિંદને કહે છે કે ગોવિંદના ચહેરા પર એક જે હોય છે ને કે જે કે શું કહેવાય કે
એક કે આ પ્રશ્નાર્થ કહેવાય મને કેવું મળશે, એક દુઃખ છે. તો સિદ્ધાર્થ ગોવિંદને અંતે એવું કહે છે કે તું મારા ચહેરા, મારા કપાળ ઉપર એક ચુંબન કર, તને સમજ પડે. ગોવિંદને પહેલાં તો આ બધું નહીં કે આ શું બોલી રહ્યો છે, એવું એમ પાગલ પણ લાગે છે, પણ અંતે એ એવું કરે છે અને એ સિદ્ધાર્થના ચહેરા ઉપર જ્યારે એક ચુંબન કરે છે કપાળ ઉપર, ત્યારે એને સમજ પડે છે કે ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ, લાખો કરોડો જે ચહેરા જોયા હતા એ બધા છેલ્લે એનો જે મિત્ર છે સિદ્ધાર્થ એમાં જ ભળી જાય છે અને એને ખબર પડી જાય છે કે સિદ્ધાર્થ તો હવે નિર્વાણને પામી ચૂક્યો છે. અને સિદ્ધાર્થ અંતે ગોવિંદની વિદાય લે છે અને પછી કહે છે કે ભાઈ તું જા હવે, મતલબ અને તને પણ હું એવું ઈચ્છું છું કે તને પણ તારો નિર્વાણ બહુ જલ્દી મળી જાય છે. અહીંયા શું છે કે આ સ્ટોરી, એટલે આ સ્ટોરીમાં એવું છે, કહેવા એવું માંગે છે અહીંયા કે તમે જે આપણે જેમાં જે રહીએ છીએ કે આપણને એવું છે કે બધાને એવું નહીં, કોઈ મહાન વ્યક્તિ ગમે તેટલા લોકો હોય, પૈસા હોય, શોહરત હોય, દોલત હોય, બધું જ મળી જાય છે, પણ જીવનમાં ક્યાંક ખૂણે ક્યાંક તો એવું હોય જ છે બધાને. તમે હો, હું હોય કે કોઈ બી હોય, કોઈ કહેવાય ને કોઈ વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ પણ હોય છે, પણ એમને ક્યાંક ખૂણે આટલું તો એવું હોય છે કે ભાઈ મને હજુ અહીંયા જે શાંતિ જોઈએ છે ને હૃદયમાં તે મળતી નથી. તો અહીંયા એવું કહે છે, આના 4 મુદ્દા તો એવા જ છે કે તમે મેં જે એમાં તારણ કાઢ્યું છે એમાં એવા છે તે કે તમે કોઈ પણ બીજી વ્યક્તિને જ્ઞાન, વિચાર આપી શકો છો, પણ એમને સમજણ નથી આપી શકતા. એ સમજણ તો એને જાતે જ લેવાની. તમે કોઈને વિચાર આપી શકો છો પણ એને સમજણ નથી. હવે બીજો મુદ્દો એવો છે કે કોઈ પણ સત્ય, જ્યારે તમે લાગણી શબ્દોમાં, એટલે કે કોઈ પણ સત્ય છે, લાગણી છે, તમે એને વિચારોમાં વ્યક્ત કરો છો ને ત્યારે એ અડધું એક પક્ષી થઈ જાય છે. ત્રીજો એવો છે કે જગતમાં કોઈ ખામી નથી, જગત જેવું છે ને એવું જ આપણે સ્વીકારવું જોઈએ. જગતમાં એક મુખ્ય વસ્તુ એવી છે કે પ્રેમ છે. તમે જગતને પ્રેમ આપશો તો જગત તમને પ્રેમ આપશે. એટલે જગત જેવું છે એવું તમારે સ્વીકારવું જોઈએ ને જગતમાં કોઈ ખામી નથી. અને ચોથું એવું છે કે એવું બને છે કે કોઈ એ વ્યક્તિના મૂલ્ય, કે વ્યક્તિના મન જે જ્ઞાન મૂલ્યવાન છે ને બીજા વ્યક્તિના મને નિરર્થક પણ હોય છે કે ભાઈ આમાં કંઈ નથી. આપણને એવું લાગે છે કે આ સારું છે, પણ અમુક વ્યક્તિને એવું લાગે છે કે આ ખરાબ પણ છે. હવે આ સ્ટોરી જે છે ને એને લગતી એક બીજી બી સ્ટોરી છે સિકંદરની, જેને મતલબ હું આ બુકમાંથી મતલબ છે નહીં, પણ હું તમને કહેવા માગું છું કે કેવું છે કે જીવનમાં શાંતિ કેટલી જરૂરી છે. હવે સિકંદરને તો આપણે બધા ઓળખીએ જ છીએ. સિકંદરને એવું હોય છે કે ત્યાં એક શું કહેવાય કે યોગી રહેતો હોય છે. એવું કહેવાય છે યોગી વિશે એવું કહેવાય છે કે પહેલાં બહુ ધનવાન હતો પણ બધું છોડી અને આવી જાય છે. અને એના જોડે હાલની તારીખમાં એના જોડે કેટલું હોય છે કે પહેરવા માટે ખાલી કપડાં અને પાણી પીવા માટે એક ગ્લાસ. લોકો એને એક દિવસ એવું થાય છે કે ગ્લાસ પણ ચોરી થઈ જાય છે, રહેતો નથી. તો એને લોકો કહે છે કે ભાઈ તારા જોડે તો એક ગ્લાસ હતો એ પણ ચોરી થઈ ગયો. એમ કે સારું થયું, ચોરી થઈ ગયો ને એમાં સારું થયું. કેમ? કાલ સુધી મને ટેન્શન હતી મારો ગ્લાસ ચોરી થઈ જશે તો ચોરી થઈ જશે. આજે બી કોઈ ટેન્શન નથી મને કે મારો ગ્લાસ ચોરી થઈ જશે, શું થઈ જશે, કંઈ ફરક નથી પડતો. અને રહી પાણી પીવાની વાત, તો કાલે હું નદીએ પાણી પીવા ગયો ને ત્યારે કૂતરો હોય ને એ સીધું પાણી પીતો હતો, તો હું પણ એની જેમ પી લઈશ. હવે આ વસ્તુની જાણ છે ને જ્યારે સિકંદરને થયા છે ને, સિકંદરને ત્યારે એવું થાય છે કે સિકંદરે આ વ્યક્તિ વિશે સાંભળે છે અને કે એના જોડે જાય છે. ત્યારે એ વ્યક્તિ એમ સૂતો હોય છે તડકામાં. તો સિકંદર ચાહે છે ને કહે છે કે હું સિકંદર છું, યુનાનનો રાજો છું. તો પેલો કહે છે ખબર છે મને. તો કે હું તમારાથી બહુ પ્રભાવિત થયો છું અને મારે તમારા જોડે રહેવું છે, મતલબ એમ તમારા જોડેથી કંઈક શીખવું છે. સિદ્ધાર્થ કહે છે, સિકંદર કહે છે. તો પેલો કહે છે કે શીખવું છે તો હમણાં જ આવી જા ને, હમણાં સૂઈ જા બાજુમાં મારે આવીને. તો કે હું તમારા માટે કંઈ કરી શકું છું હમણાં? તો કે આટલું કર કે હું મસ્ત તડકો ખાઈ રહ્યો હતો ને તો તું ખસી જા સાઈડમાં. એ તડકો તું આવતા મને રોકી રહ્યો છે, એટલે એ તડકો મારા ઉપર આવવા દે એટલું જ મારા માટે બસ છે. તો સિકંદર કહે છે કે મારે પણ તમારા પાસેથી કંઈક શીખવું છે ને તમારા જેવું બનવું છે. તો પેલો કહે છે કે હમણાં શું, ત્યારની વાત શું કરે છે, હમણાં જ આવીને સૂઈ જાય, તું મારા જેવું મારા પાસેથી શીખી શકે. ત્યારે સિકંદર કહે છે કે ના, હમણાં તો હું વિશ્વ વિજયના અભિયાન પર જઈ રહ્યો છું, પાછો આવીને કરીશ. ત્યારે એ કહે છે સિકંદર એને એવું કે એ કહે છે સિકંદરને કે તું આ જે બધું કરી રહ્યો છે ને વિશ્વ વિજેતા, બધું નિરર્થક છે, મતલબ કંઈ છે જ નહીં, એમાં બધું ઝીરો છે. કહેવાય છે એવું કે આ જે સિકંદર છે ને એને જે આ યોગી પુરુષે જે વાત કીધી હતી ને એના પર કે તું આજે હમણાં જે વિશ્વને જીતવાનો માણસ છે ને કોઈ દિવસ પોતાને નથી જીતી શકતો. ભલે વિશ્વને જીતીને આવી જાય છે પણ પોતાને જીતી શકતો નથી. તો એવું કહેવાય છે હમણાં સુધી કે આજે કીધું હતું ને આ યોગી જે પુરુષ છે એને સિદ્ધાર્થને સિકંદરને, તો એ બધું સાચું જ હતું એવું પડે છે.
અને અંતુ થાય છે એવું કે જ્યારે સિકંદર મરવાની અણી પર હોય છે ત્યારે એના જોડે કશું નથી હોતું ને તે પોતે જ્યારે બીમાર છેલ્લી અણી પર હોય છે ત્યારે બહાર આવે છે અને લોકોને બતાવે છે કે જુઓ હું વિશ્વ વિજેતા છું, સિકંદર છું. આજે પણ મારા હાથ ખાલી છે, કંઈ નથી અંદર. આખું વિશ્વ જીતી લીધા પછી પણ મારા હાથ ખાલી છે, હું કશું સાથે લઈને જઈ નથી રહ્યો. એટલે તમે તમારી જિંદગી આવા નિરર્થકમાં ના વેડવશો નહીં, તમે ખાલી શાંતિને શોધો. તેના પરથી એક પંક્તિ બી છે, यूँ तो सिकंदर के हौसले आली थे, यूँ तो सिकंदर के हौसले आली थे, पर जब मरा सिकंदर उनके हाथ खाली थे. તો અહીંયા મારો વાર્તાલાપ પૂરો થાય છે. તમે બધાએ મને બહુ ધ્યાનથી સાંભળી એ બદલ તમારો ખૂબ 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 ધન્યવાદ. નવા વર્ષનો આ પહેલો જ વાર્તાલાપ આપણી લાઇબ્રેરીનો, અને આજે પોષી પૂનમ દિવસ પણ બહુ પવિત્ર છે, શુભ છે, અને આટલું સરસ આધ્યાત્મિક સંદેશો આપતા પુસ્તક વિશે આપણે 1 કલાક સુધી આપણે ખરેખર વલમાને અભિનંદન આપવા જોઈએ કે આ પુસ્તક ઉપર 1 કલાક સુધી એણે ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો. તો આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન વલમા. મિત્રો, આપણે પ્રશ્નોત્તરી વિભાગ શરૂ કરીએ એ પહેલાં કેટલીક અગત્યની જાહેરાતો છે, એ હું આપને કરી દઉં. પહેલી જાહેરાત કે આવતીકાલે સવારે 8:30 થી 11 દરમિયાન આપ સૌ જાણો છો કે આપણી લાઇબ્રેરી સહવાચન પ્રવૃત્તિ કરે છે પારસી હોસ્પિટલની સામે વાજપેયી ગાર્ડનમાં. તો એમાં આપ સૌ આવજો. બીજી ખાસ અગત્યની જાહેરાત કે છેલ્લા 1.5 વર્ષથી આપણી લાઇબ્રેરી જે પ્રોજેક્ટ ચલાવે છે એનું નામ પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી. એ પ્રોજેક્ટ હવે સમાપનને આરે છે અને એ સમાપન સમારોહની તૈયારીઓ લાઇબ્રેરીમાં ચાલી રહી છે. એ સમાપન કાર્યક્રમની માહિતી આપી દઉં તો 24 જાન્યુઆરી શનિવારે બપોરે 2 થી 5 મતિયા પાટીદારવાડી જૂના થાણા, એમાં વિદ્યાર્થી પુરસ્કાર વિતરણ સમારોહ છે. બીજે દિવસે તારીખ 25 જાન્યુઆરી રવિવાર સવારે 10 થી 1 એ પણ મતિયા પાટીદારવાડી જૂના થાણા, એમાં શ્રેષ્ઠ શાળા પુરસ્કાર પ્રદાન સમારોહ યોજાશે. તો આપ સૌ આ બંને સમારોહમાં ચોક્કસ આવજો. એક ત્રીજી જાહેરાત કે આવતે મહિને પહેલો શનિવાર 7મી ફેબ્રુઆરીએ આપણો યુવા વાર્તાલાપ, એમાં નવસારીના જ એક પુસ્તક પ્રેમી યુવાન, એમનું નામ છે પુનિતભાઈ લાલાણી, અને બહુ સરસ પુસ્તક લઈને આવે છે. પુસ્તકનું નામ છે વેપાર વૃદ્ધિ. એ વેપાર વૃદ્ધિ પુસ્તકની જે ટેગલાઇન છે એ એવી છે કે વેપારની શરૂઆતથી સફળતા સુધીની સફર. એટલે આપણે બિઝનેસમાં કેવી રીતે ગ્રો કરવાનું એ વિષયને લગતું એ પુસ્તક છે. એના લેખક છે રવીશ ઉપાધ્યાય. તો આપ સૌ એ પુસ્તક ઉપરનો વાર્તાલાપ સાંભળવા માટે પણ આવજો. હવે આપણી પાસે 10 મિનિટ છે, તો એમાં આપ વલમાને આ સિદ્ધાર્થ પુસ્તક વિશે કોઈ પ્રશ્ન પૂછી શકો, પૂરક માહિતી આપી શકો, અભિપ્રાય પણ આપી શકો. જી સર, માઇક આપજો સાહેબને. આપો ને. અભિનંદન આપવા માટે અને સમીક્ષા કરી તો અમારે ત્યાં ઉતરી જાય એના માટે બહુ કાળજી રાખવી પડે. અમે એટલા સ્પીડમાં એક પછી એક ઘટનાઓને આવરી લઈને સમીક્ષા કરતા હતા કે સ્ટેજ જો આમ થઈએ તો તમે ખૂબ મહેનત તમે કરી છે. પણ છેલ્લે એક કે 4 વાક્યોમાં કહો કે આ પુસ્તક તમે શા માટે પસંદ કર્યું. તમે વારંવાર કહ્યું કે આ ઘટના મને આ પુસ્તક એટલા માટે ગમ્યું કે મેં પહેલાં જ કીધું શરૂઆતમાં કે દરેક પુસ્તકમાં એવું હોય છે કે કેવું હોય છે કે વ્યક્તિ ઘર સંસાર તરફથી સંન્યાસી તરફ જાય છે, જ્યારે આ પુસ્તકમાં એવું છે કે વ્યક્તિ યોગી બને છે, મતલબ એક બ્રાહ્મણ હોય છે અને પછી એ પાછો ઘર સંસારમાં જાય છે સંન્યાસી જીવનમાં, ને પછી સંન્યાસી જીવન પછી એ પાછો સંન્યાસીમાં જાય છે ઘર જીવન તરફથી. બસ એ જ. થેન્ક યુ.
પ્રશ્ન પૂછો આ પુસ્તક વિશે, કે પ્રતિભાવ આપો, કંઈ પૂરક ચર્ચા, પૂરક માહિતી આ પુસ્તક વિશે, આ વિષય વિશે, લેખક વિશે. યુવાનો પણ છે અહીંયા હાજર, એમાંથી કોઈએ કંઈ? હાજી, કરુણાબેન. એનો દેખાવ હોઈ શકે. દેખાવ હોઈ શકે. હા, દેખાવ હોઈ શકે. આનું કારણ એ છે કે આ બુકની ભાષા જ થોડી એવી છે, જે શબ્દો એવા લીધેલા છે ને કે આપણને સમજાવવામાં પણ ઘણી મુશ્કેલી થાય છે, એટલા માટે. એકચ્યુઅલીમાં સાચી વાત કહું ને તો થયું છે એવું કે મેં આના માટે કાઢ્યું હતું ઘણું બધું, પણ મને બોલવા માટે ટાઈમ ઓછો પડી ગયો, એટલે મારે ફાસ્ટમાં ગાડી વગાવવી પડી. અને યુવા વાચકો આ પ્રકારના પુસ્તકો વાંચે અને એને અહીંયાથી રજૂ કરવાનો એક પ્રયત્ન કરે, એ પણ બહુ મોટી હિંમતની વાત છે. કે એમને તો બીજા બધા વિષયોના પુસ્તકો પણ ગમતા જ હોય છે અને વાંચતા જ હોય છે, પણ આવું પુસ્તક પસંદ કરવું અને આટલી બધી મહેનત, કેટલી તૈયારી કરવી છે એમને. હા, શિક્ષિકા છે. અને મોટે ભાગે જે કેરિયર આપણે કોઈ ખાસ અને ખાસ તો કે જે મોટે ભાગે જે કોઈ કેરિયર પસંદ નથી કરતું, એવું આર્કિયોલોજિસ્ટ બનવાનું એમનું સ્વપ્ન છે. આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે એવો બને, પુરાતત્વવિદ બનવાનું એમનું ધ્યેય છે જીવનમાં, તો એ બને એવી આપણે એને શુભેચ્છા પાઠવીએ. હજુ કોઈએ કંઈક? એ હર્ષદ, તમારે કેવું છે? એટલે એમાં એવું છે કે આમાં કીધું એમ કે ધીરજ શક્તિ, સહન શક્તિ એ આપણામાં હોવી જોઈએ. આપણે પોતાની જાતને ઓળખવા માટે એવું છે કે આપણે ધીરજ શક્તિ અને સહન શક્તિ હોવી બહુ જરૂરી છે. કોઈ નાની નાની વાતમાં આપણે અકળાઈ ઉઠીએ છીએ, આપણે અકળામણ અનુભવીએ છીએ, કોઈ આપણને કહે છે કંઈ શબ્દ બે તો એ આપણે સહન નથી કરી શકતા, એના લીધે આપણે આપણા જીવનમાં શાંતિ નથી. આપણે કોઈ કહી જાય તો આપણે ખાસા ટાઈમ સુધી એવું તો વિચારીએ છીએ કે ભાઈ આને મને આવું કેમ કીધું હશે, એના લીધે બી આપણના જીવનમાં ઘણી વખત શાંતિ ભંગ થાય છે. હા હા આ પુસ્તક લાઇબ્રેરીમાં છે, તમે સૌ વાંચો. હજુ તો એમાં ઘણું બધું કહેવાનું, મેં કીધું એમ કે મેં નોટ્સ તો બહુ મોટી બનાવી હતી પણ ટાઈમ ઓછો પડી ગયો, તો તમે તમારી જાતે વાંચો, તમને ખરેખર ખૂબ ગમશે અને બહુ સરસ પુસ્તક છે. થેન્ક યુ મને આટલા ધ્યાનથી સાંભળવા માટે. 2 જ મિનિટમાં આપણે બધા પુસ્તક પ્રેમીઓ છીએ, ખૂબ સારા વાચક છીએ. પુસ્તક વાંચવાના અગણિત ફાયદાઓ છે. એમાંનો એક ફાયદો જે મને એક ભાઈએ જણાવ્યો
આપણા નવસારીના જ એક યુવા વાચક છે, એમણે મને કીધું કે હું તમારી સાથે શેર કરીશ. એ ભાઈના મમ્મી લગભગ 67 વર્ષના છે. એમને માઇગ્રેનની તકલીફ, ભયંકર માઇગ્રેન, એટલું બધું માથું દુખે, રાત્રે ઊંઘ નહીં આવે, આટલી બધી તકલીફ. તો એ ભાઈ એમના મમ્મીને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે દવા તો લખી આપી અને સાથે એમ કીધું કે એમને જે પ્રવૃત્તિ ગમતી હોય ને એમાં એમનું મન પરોવો. તો એ બેનને ઐતિહાસિક નવલકથાઓ, ધાર્મિક નવલકથાઓ વાંચવાનો શોખ. એટલે એ ભાઈ દર રવિવારે આપણી લાઇબ્રેરીમાં આવે ને અહીંયાથી એમને મમ્મીને જે વિષયો ગમે એ વિષયના પુસ્તકો અહીંથી ઇસ્યુ કરીને જાય અને એમના મમ્મી ઘરે એ પુસ્તકો વાંચે. અને ખૂબ આનંદની વાત છે કે એ બહેનનું માઇગ્રેનની તકલીફ દૂર થઈ ગઈ, એમને રાત્રે ઊંઘ પણ સરસ આવવા લાગી ગઈ, એમની દવા પણ બંધ થઈ ગઈ. એટલે જુઓ, આપણે આવું વાંચીએ અને વાતો કરીએ કે પુસ્તક વાંચવાના આ બધા લાભ છે, પણ એ આપણે આ રીતના આપણને ખ્યાલ આવે છે કે ના, ખરેખર પુસ્તક વાંચવાથી આટલા બધા લાભો થાય છે. તો અંતે એક જ વાત કે આપણે બધા પુસ્તકો વાંચતા રહીએ. વલમાનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ શ્રોતા મિત્રો, જે લગભગ 40થી વધુ શ્રોતાઓ આજે અહીં બેઠા હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. વલમાના મમ્મી, પપ્પા, એમના કુટુંબીજનો આવ્યા છે, વલમાના વિદ્યાર્થીઓ પણ અહીંયા બેઠા હતા, અને આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ.